ચાલો હવે તમને એક કામ સોંપવાનું બરાબર હવે એ કામ માટે તમારે એમાંથી એક કામ કરનાર એક વ્યક્તિ વોલન્ટિયર નક્કી કરો પેલા આમાંથી એક જ વોલન્ટિયર હશે હા ચાલો નક્કી ચાલો એ વોલન્ટિયર અહીંયા બેસી જવા બે અહીં આ બાજુ ભાઈ આ બરાબર હવે કેટલા રહ્યા એમાં તમે બે સુપરવાઇઝર નક્કી કરો તમે हो गया सुपरवाइजर इस कॉर्नर में आ जाओ एक सुपरवाइजर इस कॉर्नर में आ जाए दो सुपरवाइजर ना बे तुम सुपरवाइजर एक ग्रुप में से दो सुपरवाइजर ठीक है તમારે બે થયા બરાબર છે હવે બીજા બે જે છે એમાંથી એક જણ ટાઈમ કીપર થાય ટાઈમ કીપર નક્કી કરો ટાઈમ કીપર આ સાઈડ માં છેલ્લે આવી જાઓ અત્યારે વાંધો નહીં ચાલો તમે આ બાજુ આવી જાઓ થોડું ડિસ્ટન્સ પણ બરાબર ટાઈમ કીપર આવી ગયા અને એક જણ છે ઓબ્ઝર્વર બરાબર એડવાઇઝર મૂકો ચાલો એને એડવાઇઝર એક જણ એડવાઇઝર તમારું નક્કી કરી દીધું એડવાઇઝર એ બાજુ એક જ રહ્યા છે હા બરાબર થઈ ગયું હવે આપણે કામ કરવાનું બહુ સિમ્પલ કામ છે કઈ કશું આને એકની ઉપર એક ગોઠવવાનું બસ આ તમારે કામ ગ્રુપ વચ્ચે એક જણો કામ કરશે તમારું વર્કર બરાબર એકની ઉપર એક એટલે તમે નક્કી કરો બરાબર કે કેટલા ગોઠવશે તમારું ગ્રુપ કેટલા આ એકની ઉપર તમે કેટલા ગોઠવી શકો એકને જ ગ્રુપમાં એક જ વ્યક્તિ ગોઠવશે હા વર્કર એક જ છે આ બેઠો છે બરાબર ખ્યાલ તમે ગ્રુપ નો પેલા ટાર્ગેટ નક્કી કે નેહાબેન ને કહી દો કેટલા ગોઠવશો એ પૂરા ઉપરી તમારે ગોઠવા એટલા મળશે પણ એકની ઉપર એક જ ટાવર બનાવવાનું હા આ બધાને રોલ તો આપી દીધો ને રોલ પ્રમાણે કરી શકે ઓબ્ઝર્વર ના કરી શકે ઓબ્ઝર્વર એડવાઇસ નહીં આપે ઓબ્ઝર્વર એડવાઇસ નહીં આપે બરાબર સુપરવાઇઝર આપી શકે એડવાઇઝર બી આપી શકે બરાબર હવે કોઈને કઈ કન્ફ્યુઝન છે આટલા સુધી ક્લિયર થયું બધાને ઓબ્ઝર્વર ને એડવાઇસ નહીં આપે સુપરવાઇઝર એડવાઇસ આપશે અને એડવાઇઝર બી એડવાઇસ આપશે બરાબર બીજા મેમ્બર બી એડવાઇસ આપી શકે તું બી આપી શકે ભાઈ એડવાઇસ અપાય આવો મિનિટ નક્કી કરે આટલા સુધી ક્લિયર થયું બરાબર હવે ટાર્ગેટ નક્કી કરો તમે પછી અમે આગળની નક્કી કરવાનું વેલ 10 લખી દો હા કોણ નક્કી કરે સુપરવાઇઝર નક્કી કરવાનો હા સુપરવાઇઝર એનાઉન્સ કરશે what will be your target તમે નક્કી કરો પછી પ્લસ એડ કરવાનું ટાર્ગેટ છે જો ટાર્ગેટ ની ઉપર જવાનું તો કોઈ સવાલ જ નથી ને
चिंता भी है तो 10 हमारा फाइनल सर 10 નથી તો ત્યાં બરાબર હવે આ એક વસ્તુ છે હા जी હવે આપણે વર્કરને આખે પાટા બાંધવાના છે બાંધી દો બરાબર ભાઈ ચાલો सर को एडवाइजर में चेंज करो ના હવે હવે નહીં ભાઈ હવે આખે પાટા બાંધો બરાબર આખે પાટા બાંધો અને નયા બેન તમે ચેક કર્યો મારા ભાગે આપણે ટ્રાન્સપોર્ટ પાડો इसका थोड़ा फोल्ड करना है। फोल्ड करके ये का शरीर बचपन में पूरा खोलना है બરાબર ચાલો दूसरे Thank you, man. तो आप ऐसा कह रहे हैं फोल्ड हाँ और ये બધા પોતપોતાનો રૂલ રૂલ્સ હોય તમને શું સોંપ્યું છે ના કોપી તમે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શન આપી શકે ને ઇન્સ્ટ્રક્શન આપે પણ પોતે ગોઠવવા ના લાગે સુપરવાઇઝર કેન ગાઈડ બટ હી કેનોટ સ્ટ્રેટ અવે હેલ્પ સુપરવાઇઝર ગાઈડ કરે આગળ આવીને કામ ના કરી આપે અને બરાબર અમારે અને પકડી દીધી. વર્કરને ટચ નહીં કરવાનો હાથ પકડી આવું કામ નહીં ડોન્ટ ટચ બરાબર સિમ્પલ આમાં દેખાય છે ઈ? બધા હવે ભાઈ જે વર્કર દેખાય છે? છે તમારા ડાબોડી કોણ છે આ સૂચવે लेफ्ट લેફ્ટિસ્ટ કોણ છે ગાડી રાઈટ તો લેફ્ટિસ્ટ છે રાઈટ હેન્ડ થી એક જ હાથથી આ ટાવર બનાવશે હા રોંગ હેન્ડ થી રોંગ હેન્ડ થી બરાબર સુપરવાઇઝર તમે ધ્યાન રાખો રાઈટ નો લેફ્ટ સાઈડ બરાબર છે ને આજે आपण आनंद को डिवाइड करून કશું નહીં એને વાપરવાનું તમારો હેન્ડ છે આ ઇન્સ્ટ્રક્શન આપે બરાબર આ રૂલ્સ ઓફ ધ ગેમ ઓકે બરાબર એટલે હવે એક નંબર ગ્રુપ કોણ છે બરાબર આ બધા આપી દે ભાઈ સાંજે કલાક છે અને અને તમારે છે ને ગાડી પાછળ થોડી નાખો બરાબર હવે તમે સ્ટાર્ટ અને ટાઈમ કેટલો 5 મિનિટ ओके મેક્સિમમ 6 મિનિટ ટાઈમ કીપર કરજો 6 મિનિટ રાખો 7 રાખો ચાલો 7 एक मिनट रुको હમણાં ઉભા રહો ભાઈ 7 ભાઈ સ્ટાર્ટ કેસે તમારા ટાઈમ કીપર તારે કરજો પ્રસાદ માં અડવાનું નહીં ટાઈમ કીપર તે બાજુ આપી દો ને રોંગ સાઈડ હા હા ચાલો Wrong. એમનો ટાઈમ કીપર કરો ચાલો બરાબર સેવ આ સ્ટાર્ટ થઈ ગયો બસ 7 મિનિટ આ લોકો નોટા તમારે કરવાનું હા વેરી ગુડ ના બોલવાનું નહીં. બોલવાનું પેલી નહીં. બાજુ જોઈને મળે એ બાજુ કેવી? બધું થાય. ના, એ કરો ને, એ કરો. અલ્પાબેન તમારો રોલ શું છે सुपरवाइजर सुपरवाइजर बेस्ट વેરી ગુડ વેરી ગુડ 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 नीचे नीचे से थोड़ा ऊपर नीचे इंजीनियर होना चाहिए જોર વગર पहले की तो
પડી જશે. બસ બસ You cannot speak. હા થઈ ગયા લાસ્ટ લાસ્ટ Last time. आराम, आराम. બસ બસ Eleven count. 1, 2, 3, 4, हो 5, गया। 6, 7, 8, 9, 10. Sir, થઈ ગયું. 10. 10. यू कैन હા વધારો કરવાની છૂટ છે ભાઈ જે લોકો 15 કરતા વધારે કરે એને પર પેલા 5 બોનસ માર્ક આપું છું ચાલો बस बस અને આ કરતા કરતા પડી જાય તો પછી આવું તો કરીએ. 7 મિનિટ સુધી એમાં છૂટ છે જે કરવું 7 મિનિટનો ટાઈમ આપ્યો છે. પણ પડવો ના જોઈએ એમ ને. पड़ी जाए तो फरी But you can do તો it. પછી એને કાઢ દે. That's what I mean. 11 we have got. સારું, 11. હા? 11. You can go ahead if you want. 7 minutes is your time. બરાબર से धीमे धीमे ટાઈમ કેટલો થયો? 2 મિનિટ ને 16 સેકન્ડ. 2 મિનિટ જ થઈ. કરો કરો. નવું જીવન છે. પણ પાણી પણ નાખજો થોડી વાર પછી पड़ी जैसे એટલે બધી હાલત નબળી થઈ ગઈ હતી. ટાઈમ કીપર અને તોય સપોર્ટ કરે છે ઓપોઝિટ ટીમમાં છે ને તોય બરાબર. સપોર્ટ તો ઓપોઝિટ ટીમને વધારે કરવાનું. કેમ આપણે મોટિવેશન મળે એટલું આપણે કરવાનું છે. વસુદેવ કુટુંબ. યસ. તમને તો ખુશી બધી બાજુ પડવાની. अभी से एक મૂકી દેશો એવું બરાબર ઉપર બસ બસ એના ઉપર એક મૂકીશું હા હા બે બે પડી જશે તો પણ જેટલા સુધી થયું એ તો ગણીશું ઝીરો નહીં થઈ જાય. Then we'll try. હા Great. બરાબર. 10%. સહેજ નીચે और नीचे थोड़ा 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 और जाइए नीचे आओ नीचे आओ और नीचे आइए 5 हाँ 5 इंच और जाइए नीचे आइए आओ आपके सामने आइए थोड़ा आपकी साइड माउथ की साइड हाँ अंदर साइड और अंदर लीजिए तो और थोड़ा अंदर लीजिए यस नाउ यू हैव टू પહેલેથી હા એ બીજું બીજું નીચે મળતું बस હવે ઉપર મળતું ऊपर तब भी हाँ ऊपर। थोड़ा सा ऊपर तक कर दीजिए આ એ और उसके ऊपर वाला थोड़ा छोड़ दीजिए 15 થઈ ગયા લગભગ. બસ બસ अभी नमक कम मत करो 1 2 3 4 ચાલો 6 7 8 કેટલો ટાઈમ થયો 4 મિનિટમાં 14 14 થઈ ગયા કરું છે આગળ તમારે કે આ એક 15 માં મૂકી દીધી તમે સ્થાન આપી શકો हाँ धीरे धीरे नीचे जाइए थोड़ा सा अंतर रहा है बस ધીરે ધીરે ये बस यस ફાઇનલ છે તમારે यस હા? यस ચાલો, લખી દો. टाइम क्लॉक किया जाए ટાઈમ લખી દો ટાઈમ 4 મિનિટ 32 સેકન્ડ આ ખોલી ગયું હવે ખુલ્લ નાખો. પપ્પા સારું કરજો અરે ભાઈ टाइम सेट कर હેલ્મેટ લઈ લો ને હેલ્મેટ લઈ લો ને એમની કેવું જ ના ના 32 હે પ્રશાંતભાઈ તમે મારી હેડસેટ સ્ટાર્ટ કરવાનું સ્ટાર્ટ કરો એટલે બોલજો ઉભા જો હજુ ત્યાં આ બધું આપવાનું હવે ભાઈ આ બધું સામાન એમને આપી દો મારી પાસે બીજો નથી ચાલો હું પેલી સાઈડ બતાવી અને દેખાય છે તે જાગ જોજો ને કે બાજુ દેખાય છે આપી દો હવે અહીંથી ચાલુ જ કરવાનું આ સાઈ નથી ટાઈમ અમારા બરાબર દેખાય છે ને એમ રેકોર્ડિંગ આવે છે ને મારું ખોટા તો તે બાજુ જતો ને એકદમ સોફ્ટ તમારે સ્ટાર્ટ કેવું તારે ચાલુ થાય દૂર જરા ના, રેડી દેખાય છે ને સ્ટાર્ટ ઓ ભાઈ દૂર બેટા તો દૂર દૂર અરે આગળ બોલવાનું. ડિસ્ટર્બ ના કરો સ્ટાર્ટ
મજબૂત છે થોડો પ્રેમથી હો. અને આર્મી આ કોઈ મજબૂત ન જોઈએ. આર્મી નું છે જેવું જેવું કોઈ ટચ કરે તો એને ખબર ય ના પડે. Yes, yes. કોની એડજસ્ટ કરજો. Yes, 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 yes. ધીરે ધીરે ધીરે. થોડુંક right તમારે. બસ બસ બસ. Yes, exactly. થોડું બેક બેક નહીં ફ્રન્ટ થોડું બેક ચાલો. હા હવે લેફ્ટ થોડું સ્લાઇટલી બસ. રાઈટ થોડું થોડું. બધા બેસવાની છૂટ છે પેલા લોકો સિવાય તમારે તો બેસવાની છૂટ નહીં છે. નહીં અંજન કરते कॉम्पिटिटर बैठते नहीं है થોડું સ્લાઇટ રાઈટ जब तक Very good. Very good. થોડો રાઈટ રાઈટ થોડું રાઈટ હજી હજુ રાઈટ હજુ થોડું રાઈટ. ના થોડો હજુ બસ બસ Good, good. બેક લેફ્ટ 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 નહીં આગળ લઈ જાઓ એ પાછળ લેફ્ટ લઈ જાઓ બસ બસ. ધીરે 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 નીચે આવો નીચે આવો. બસ એ જ પોઝિશનમાં નીચે આવો સ્લાઇડ લેફ્ટ બસ નીચે લેફ્ટ લઈ જાઓ. नहीं 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 नीचे थर्ड नंबर જે છે ને એ ઇમ્બેલેન્સ થાય છે નીચે થર્ડ નંબર નહીં ફરી જાય છે આખું હવે એ નીચે ફોર્થ નંબર નું હાવ ઇમ્બેલેન્સ થઈ ગયું હવે એ લઈ લો નીચેનો ફોર્થ નંબર જસ્ટ નીચેનો જો ફોર્થ નંબર એ પણ હજી ઉપર હજી ઉપર હવે યસ આરામ જો એ ક્રોસમાં આવી ગયું છે ત્યારથી તે हाँ thank you. तो थोड़ा प्रेक्षा जन्म से तारो प्लीज पड़ गया नहीं वो करेंगे कि वो लोग शूटिंग भी करते हैं ना उनका तो आगे ये फोर्स वाले तो This is the difference between LG3 and arts. હજુ નથી કરતું. उतावળ बिल्कुल ना करो हाँ, okay. एकदम शांति थी જે હા એ હાથથી એને બેલેન્સ કરતા જાવ યસ ક્રોસ થાય છે એટલે થોડું આખા આંગળી પહેલી આંગળી ઇન્ડેક્સ ફિંગર અને એનાથી બેલેન્સ કરતા કરતા ઉપર જાય हाँ thank you. આગળ હા બસ હજુ થોડુંક આગળ યસ લાઈક ધેટ એવું જ ધીરે ધીરે લેતા જજો તો પણ હજુ થોડું થોડું ફરે છે બરાબર છે? નહીં હજી થર્ડ નંબરનું છે ને થોડુંક આગળ આવી ગયું છે ત્યારે હા બસ બસ થોડું બરાબર છે તો સૌથી ઉપરનું એડજસ્ટ કરવાનું છે તમે ઉપર ધ્યાન કરો ને સાઈડમાંથી ચેક કરો સાઈડ સાઈડમાંથી ફરી જાય છે આ માઉન્ટ ચેક કરો Horizontally, હા હા, હા એમ ચેક કરતા રહ્યો એક એક મૂકીને આમ ચેક કરો લેફ્ટ થોડુંક લેફ્ટ હવે સમજાય આવો. સ્લાઇટ રાઈટ સ્લાઇટ રાઈટ એડજસ્ટ કરો Yes. જાઓ જાઓ નીચે થોડુંક આગળ થોડુંક લેફ્ટ રાખો
ધીરે 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 વિડીયો કેમ બંધ કરી દીધો? એવું નહીં. થોડુંક લેફ્ટ. હવે એડજસ્ટ બધી સાઈડથી એડજસ્ટ કરી જાઓ તમને જેમ ફીલ થાય. ટાઈમ કેટલો? હવે નીચેથી ફરી ગયા, Five- નીચેથી ફરી ગયા. 5 મિનિટ થઈ ગઈ છે. Second round 40. ફરી ગયા. 5 મિનિટ full. ખુદ ખબર હતું બેસે. થોડુંક લેફ્ટ, થોડુંક સ્લો. સ્લાઇડ લેફ્ટ, સ્લાઇડ લેફ્ટ, લેફ્ટ. હજુ લેફ્ટ થોડું. Adjust કરી દો. જેમ જેમ એમ ચાલે છે અહીંયા. તમે લેટ પડ્યા. બસ. તમે લેટ પડ્યા. તમે લેટ પડ્યા. થોડુંક આગળ. બસ. સ્લાઇડ રાઈટ. ઓકે, હવે આરામ. થોડુંક આગળ આગળ અને right. સાયન્સમાં લગાવ્યા તેવી ગાઈડ, હજુ right. રીડ આવે તેવી ગાઈડ. પણ અમને પ્રોબ્લેમ થઈ. ઊભી થાય. હવે 6:28. કેમ દાદાભાઈ? લાસ્ટ સેકન્ડ થોડું સરખું કરો. જલ્દી જાય છે. હવે ગોઠવવા દે. બસ. સ્લાઇડ રાઈટ, રાઈટ, રાઈટ. થોડુંક તમારી સાઈડ. બસ. Seven. Up. 7 થઈ minutes. ગયું. ચાલો પોતાની જગ્યાએ બેસી જાઓ. એટલે આની અંદર જો આ ટાસ્ક બહુ સિમ્પલ હતું જી સર. અને એમાં કોણે શું અચીવ કર્યું એ મહત્વનું નથી આપણી દ્રષ્ટિએ. એની પ્રોસેસ વી વોન્ટ ટુ લર્ન ફ્રોમ ધ પ્રોસેસ. એટલે આપણું સેશન છે ગ્રુપ ડાયનેમિક્સ, બરાબર છે. એટલે એને કેવી રીતે લેવું એના માટે મને એમ થયું કે આપણે એક સિમ્પલ વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરીએ. કારણ કે એક વ્યક્તિ કોઈ કામ કરી શકતો કોઈ પણ કાર્ય, અને એમાં જેટલું મોટું કાર્ય હોય તમારે ગ્રુપ સાથે જ કામ લેવાનું છે, ખરું કે નહીં? સિવાય કે આર્ટિસ્ટ હોય તો બેઠો બેઠો કર્યા કરે, પણ એને બીજાની જરૂર પડે. પણ મોસ્ટલી બીજા બધા કામ એવા છે કે તમારે બીજા કેટલાય લોકોની હેલ્પથી કરવું પડે. જેમ તમે આગળ જાઓ એમ ગ્રુપ સાથે ડીલિંગ કરતા આવડે તો તમે જીવનમાં સુખી બી થાઓ, તમે જે જવાબદારી લીધી તેમાં આગળ નીકળી શકો અને આગળ પણ આવે. એટલે ગ્રુપ ડાયનેમિક્સ આખી એક અલગ વસ્તુ છે જેનો પદ્ધતિસર ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં સ્ટડી કરવામાં આવે છે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન એટલે ગ્રુપ જ હોય છે ને, ખરું કે નહીં? હવે ગ્રુપ અને ટીમમાં ફરક પણ છે થોડો, એ બધી પણ વાત કરીશું આપણે. ગ્રુપ, ટીમ, આ બધું શું છે. અને આપણે ક્યાંક એક્સપેરિમેન્ટ કર્યો 2 ગ્રુપનો કર્યો, બરાબર છે. જેવી રીતે ઓર્ગેનાઇઝેશનમાં પણ જુદા જુદા રોલ હોય છે, એટલે આમાં પણ આપણે રોલ આપ્યા, બરાબર. અને કોઈ ઓબ્ઝર્વ બી કરનાર છે, ખરું કે નહીં? એટલે જેમ જેમ આપણે નેહાબેનને સોંપ્યું તો ઓબ્ઝર્વ કરવાનું, બરાબર. કારણ કે મોટાભાગના માણસો કામ કરતા કરતા ઓબ્ઝર્વ ના કરી શકે, બરાબર. એટલે એ પ્રમાણે પણ એક વસ્તુ છે. એટલે એમ કરીને આપણે થોડું એક એક વસ્તુ આના પ્રિન્સિપલ આપણે લઈએ અને ચાલુમાં ડિસ્કશન કરશું, બરાબર. તમારે બધાને એક્સપિરિયન્સ થઈ જવાનો કે સિમ્પલેસ્ટ ટાસ્ક હોય તો પણ એકચ્યુઅલી એમાં કેટલી બધી વસ્તુઓ ઇન્વોલ્વ છે. આ તો એકદમ સિમ્પલ કહેવાય ને, 4 વર્ષનું છોકરું પણ કરી શકે. પણ જેમ જેમ આગળ કોમ્પ્લેક્સ ટાસ્ક હોય તો કેટલી બધા ફેક્ટર એમાં ઇન્વોલ્વ થતા હોય, કેટલા બધા લોકોનું માઇન્ડ ઇન્વોલ્વ થતું હોય, કેટલા બધા લોકોની થિંકિંગ ઇન્વોલ્વ થતું હોય, એની પેટર્ન, બરાબર કે નહીં? એકબીજા વચ્ચેના સંબંધો, ખરું કે? એ બધું ઇન્વોલ્વ થાય. એટલે તે આપણે જોઈએ કે વોટ ઇઝ એ ગ્રુપ. પહેલા આપણે 2 or more freely interacting people, એ ગ્રુપ કહેવાય, બરાબર. Interdependent, interact and influence each other. Mutually may not be accountable for achieving common goals, common identity અને collective norms. એ ગ્રુપ કહેવાય કે ભેગા થયા આપણે, ખરું કે નહીં? ગ્રુપમાં ટીમમાં ફરક છે, કારણ કે નક્કી કરે આમ કામ કરવાનું. પહેલા તમારું ગ્રુપ થયું, પછી શું થઈ ગઈ? ટીમ થઈ ગઈ કે મારે આ કામ કરવાનું છે, ખરું કે નહીં? એ તરત એની ડેફિનેશન બદલાઈ જાય. ગ્રુપ તો એકઠા થયા અને છૂટા પડ્યા, ત્યાં એકબીજા પર આધારિત નથી. ઘણી વખત સોશિયલ ગ્રુપમાં સોશિયલ ગ્રુપ જ હોય છે, ખરું કે નહીં? તેમ છતાં આઈડેન્ટિટી હોય, ખરું કે ટીચર ગ્રુપ, ફલાણા ગામના લોકોનો ગ્રુપ, ફલાણી જ્ઞાતિના લોકો, એ બધું ગ્રુપ હોય.
અને એમાં અમુક સામાન્ય સોશિયલ નોર્મ્સ હોય એમાં, આ રીતે રહેવું, આમ છે તેમ છે, રિવાજ છે, ફલાણું છે. એટલે ગ્રુપનો તો ખ્યાલ આવી ગયો. 2 or more persons. ગ્રુપ ડાયનેમિક્સ એટલે ફોર્સ. સો ગ્રુપ ડાયનેમિક્સ ઇઝ એ સોશિયલ પ્રોસેસ. બરાબર? કારણ વ્યક્તિઓ ઇન્વોલ્વ છે એમાં, બાય વિચ પીપલ ઇન્ટરેક્ટ ફેસ ટુ ફેસ ઇન સ્મોલ ગ્રુપ્સ. It is a study of groups and also a general term for group process. Group dynamics શબ્દ વપરાય છે. Human beings exhibit some characteristic behavior pattern in groups. તમે સિંગલી ત્યારે કામ કરતા હોય ત્યારે જુદું બિહેવિયર હોય, અને ગ્રુપમાં થાવ ત્યારે આપણું બિહેવિયર જુદું હોય. દરેકનું એવું બને, એમાં સ્વાભાવિક છે. In organizational development, group dynamics or group process refers to the understanding of the behavior of people in groups. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં you have to understand this aspect. Identify with કે special. what is, how the groups perform. Okay, groups. ખરું કે નહીં? એ જો ખ્યાલ ના હોય તો આપણે ઘણી વખતે સક્સેસ ના થઈએ. બરાબર કે નહીં? અને પ્રોબ્લેમ આપણા માટે કરીએ, બીજા માટે કરીએ, અને ઓર્ગેનાઇઝેશન માટે પણ કરીએ. Such as task groups that are trying to solve a problem or make a decision. ઓર્ગેનાઇઝેશનમાં દરેકમાં સમય પ્રમાણે ગ્રુપ બનાવવામાં આવે છે. An individual with expertise in group process, such as a trained facilitator, can assist a group in accomplishing its objective by diagnosing how well the group is functioning. એટલે જો તમારી દેખરેખમાં કોઈ ગ્રુપ કાં તો બનાવવાના આવે, કાં તો બનાવ્યા પછી એના થકી કંઈ કામ લેવાનું આવે, તો આ પ્રોસેસ જો તમને ખ્યાલ હોય તો બહુ સારો આઉટકમ આવે, અને પીપલ વિલ એન્જોય વર્કિંગ વિથ યુ. દે વિલ એન્જોય પ્રોસેસ. કરેક્ટ? અને નહીં તો આખું એક ગૂંચવાળા વાળું થઈ જાય બધી વસ્તુ. એ ઘણી જગ્યાએ કહેવો તમે જોતા પણ હશો, તમને અનુભવ પણ હશે આ બધી વસ્તુઓ. ગ્રુપ્સ આર ફોર્મ્ડ બીકોઝ ઓફ વેરિયસ જનરલ ટેન્ડન્સીઝ વિધિન અસ. બરાબર? તો ગ્રુપ ઓટોમેટિક પણ બની જાય. એમ કહેવામાં આવે છે કે 12, 13, 14 માણસથી વધારે ગ્રુપ થઈ શકે નહીં. નોર્મલી એનું 12નું એવરેજ મેં જોયું છે, પણ તમે 12 ને 14 ગણી શકો. 12 થી 14 થી વધી જાય એટલે ઓટોમેટિક બ્રેક થઈ જાય ગ્રુપ. અને પછી પાછા બીજા હરખા હરખા લોકો ભેગા થઈને જુદા બેસીને વાતો કરશે. તમે જોજો કોઈ મેરેજ પાર્ટીમાં ગયા, ગમે ત્યાં જોયો, ઓબ્ઝર્વ કર. આ બધું ઓબ્ઝર્વ કરવા જેવી દુનિયા છે. કેવડા એવડા ગ્રુપ થઈ જ જાય. કોઈ કહેતું નથી, પેલો હોસ્ટ નથી કહેતો કે તમારે આટલા આટલા ગ્રુપમાં બેસવાનું છે. કોઈ કહે છે કશું? કોઈ કહેતું નહીં. પણ એની મેળે થઈ જાય ગ્રુપ. કારણ કે વધારે ટકી શકે નહીં. આજે મારા ટાવર પડી ગયા, પડી જાય ગ્રુપ. બરાબર? કારણ કે 2-4 જણા વાતો કરે, બીજા બધા બહુ થાય એટલે એટલા બીજું આ મારું ઓળખીતું કોઈ છે ત્યાં જ ખોડી કાઢે. આખો ગ્રુપ ડાયનેમિક્સ બહુ સમજવા જેવી વસ્તુ, ત્યારે બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે આ. રાઈટ? હા, એટલે આપણને ગમે છે એમ કહેવાનો મતલબ, વી લાઈક પીપલ હુમ વી હેવ બીન એક્સપોઝ ટુ રિપીટ. એટલે આપણે જેને મળતા હોય ને વારંવાર મળવાનું મન થાય છે એટલે ગ્રુપ ભેગું થઈ જાય. ખરું કે નહીં? અને એવી જગ્યાએ આપણે ચાલો કોઈક મળશે એમ માનીને જતા હોઈએ છીએ, જમવા જતા નથી. ચાલો કોક મળશે, સુરતમાં આપણા એરિયાનું કોક હશે આ ફંક્શનમાં મળે, અને એકી સાથે વધારે માણસ મળી શકે. ઘણા ઘણા પર્પઝ હોય છે. ધ સિમિલરિટી એટ્રેક્શન ઇફેક્ટ. વી લાઈક પીપલ હુ આર સિમિલર ટુ અસ ઇન સમ વે. ઇન સમ વે. બાકી કોઈ વ્યક્તિ બે સરખી હોય જ નહીં આ દુનિયામાં, એ તો નિયમ છે. પણ કંઈક સમ વે કે આપણો ગામનો હોય એ સમ વે સિમિલારિટી, એ એક પ્રોફેશનમાં હોય, સમ વે કંઈક કોમન થ્રેડ હોય. ખરું કે નહીં? આપણો આ ગ્રુપ બન્યું એમાં કંઈક કોમન થ્રેડ છે. તમને બધાને કંઈ જીવનના ઉત્થાનમાં રસ છે કે સોશિયલ એક્ટિવિટીમાં રસ છે, નહીં તો બની જ ના શકે. રેસિપ્રોસિટી. વી લાઈક પીપલ હુ લાઈક અસ. ખરું કે નહીં? આપણે ડિસલાઈક આપણને જે કરતો હોય તે પછી આપણે લગભગ એની જોડે બેસવાનું કુદરતી, એવું આપણા બીજા માટે બધા જ છે. બાસ્કિંગ ઇન રિફ્લેક્ટેડ ગ્લોરી. વી સીક ટુ એસોસિએટ વિથ સક્સેસફુલ પ્રેસ્ટિજિયસ ગ્રુપ. આપણે કયા ગ્રુપમાં જઈએ, મારા કોઈ ગ્રુપની પ્રેસ્ટિજ જ ખરાબ થઈ હોય તો આપણને એમ કે ચાલો આપણે બી એમાં ગણાઈ દઈશું. સો વી વુડ લાઈક નોટ ટુ જોઈન દેટ ગ્રુપ. ગ્રુપની પ્રેસ્ટિજના લીધે આપણે ઘણી બધી પ્રેસ્ટિજના લીધે જોઈન થવાનું પણ મન થાય કે ચાલો હું પણ આ ગ્રુપમાં જવું. ખરું કે નહીં? ઘણી એટલા માટે આખી પ્રેસ્ટિજિયસ ગ્રુપ હોય છે ઘણા, એમાં હોવી જ પ્રેસ્ટિજ એવું બની શકે. રાઈટ?
Why people join the group? Humans are by nature gregarious, fond of a company. બધાને ખબર હશે, ખરું કે નહીં? તમે કેટલો ટાઈમ વગર કંપની રહી શકો? ના રહી શકે માણસ. Groups provide a natural way for people to gather in order to satisfy their social needs. Like human psychological need છે. તમારી પાસે બધું જ હોય, ખાવા પીવાનું, બરાબર, ફૂલ, તમને સારામાં સારું 5 સ્ટાર ભોજન આપ, પણ કેટલા દાડા એકલા રહી શકો તમે? ખરું કે નહીં? એટલે સોશિયલ તમારી હંગર સંતોષાતી નથી, પેલી સંતોષાય તો તમે 2-3 દિવસમાં કંટાળી જાઓ. બીજું કારણ શું છે? ગોલ અચીવમેન્ટ. કોઈ પણ ગ્રુપમાં માણસ કેમ જોડાય? ધેર મે બી સમ ગોલ, અને આને એમાં ઇન્ટરેસ્ટ હોય કે પોતાના પાવર. વી ફીલ પાવરફુલ બાય જોઈનિંગ ધ ગ્રુપ. એમ્પાવરમેન્ટ કહેવાય. સ્ટેટસ, ઇટ ગિવ્સ યુ સમ સ્ટેટસ, કાઇન્ડ ઓફ આઈડેન્ટિટી ઓલ્સો. ખરું કે નહીં? અને એટલા માટે ગ્રુપમાં જે લોકો એક્સપર્ટ છે એ પ્રકારનું ઘણી વખત કરતા પણ હોય છે કે ભાઈ તમને બેઝ આપે, આઈડેન્ટિટી કાર્ડ આપે. હા, લાયન્સ ગ્રુપમાં લાયન લખવાની છૂટ આપે. આપણે લાયન તો થવાના નથી, લખે ને લાયન લાલાભાઈ, બરાબર, કંઈક આપવામાં આવે ને એટલે એને દે ફીલ કે ના ના આ પેલા લાયન છે, બરાબર કે નહીં? આ જેસી છે, આ રોટરી વાળા છે. સેલ્ફ એસ્ટીમ એ પણ એક ગ્રુપમાં આપણું આત્મસન્માન વધે એવી આ ગ્રુપમાં જોડાવાનું આપણે ઈચ્છતા હોઈએ છીએ, અને વધતું પણ હોય છે. એવરેજ આપણે એ પ્રમાણે આધાર છે કે મેન ઇઝ નોન બાય હિઝ કંપની, બરાબર કે નહીં? અને વી ફીલ સિક્યોર્ડ. ઇટ ઇમ્પ્રુવ ધ સેન્સ ઓફ સિક્યોરિટી. બધા ભેગા થાય તો આપણને તરત જ ગમે એટલા એકલા હોય પણ જોજો ત્યારે ઉપાધિ આવે બધા એકલા થઈ જાય, અરે ભેગા થઈ જાય. અમારે ફ્લેટમાં અમે રહેતા હતા એપાર્ટમેન્ટમાં, એપાર્ટમેન્ટ લાઈફ તમે બધા જાણો છો, કોઈ કોઈને જાણતું જ ના. પણ ધરતીકંપ થયો એટલે બધા એકબીજા જોડે બેહવા મળ્યા. એટલું જ નહીં, અમે 3જા માળે હતા પણ પછી કે હવે શું કરું, સાલું રાત્રે હું ક્યાં, પેલું ધરતીકંપ તો પાછળથી હલાવે પાછું. તો એ નક્કી કર્યું કે નીચે એક દુકાન હતી ને ખાલી, એટલે કે હું ખોલી આપું. તમે બધા 10 ઘરના માણસો 3 દિવસ રાતે એક દુકાનમાં હોઈ રહ્યા, ખાલી દુકાનમાં, નીચે પથારીઓ કરી. એ પ્રેસ્ટીજ બેસ્ટીજ બધું ભૂલી ગયા. કોઈને મળવાનું કોઈ કોઈને મળતા નતા, કોઈને ચા નતા પીતા, કોઈને નામ જાણતા નતા. પણ આ ધરતીકંપ થયો, ઇટ બીકેમ એ બોન્ડિંગ ફેક્ટર. અને રીતસર કે ઓર્ડિનરી માણસની જેમ બધા જ મોય તળિયે હોઈ ગયા હવે ખાલી દુકાનમાં, બરાબર. કારણ કે ભાઈ જીવન મરણનો સવાલ આવી ગયો. એટલે જ્યારે એટલે ભય હોય તો માણસો જલ્દી ગ્રુપમાં હોય છે. જેમ જેમ નિર્ભય થતો જાય તેમ એકલો થતો જાય. તમે જોજો, બરાબર કે નહીં? હા, એટલે આ તો બધું એવું થાય હવે મારે કોઈ જરૂર નથી કે છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગ્રુપ્સ, સોશિયલ ઇન્ટરેક્શન. પહેલી તો ખરું કે નહીં? વાતચીત કરે, આ ઓળખાણ કરે, આ છે તે બધું ઘણા કામો થાય. અમુક કામ એવા છે કે તમે સોશિયલ ગ્રુપમાં ના હોય તમારા ના થાય. તમારા છોકરાના લગ્ન છે, પલાનો દીકરો, થાય જ નહીં. તમે ગમે તે હોય, થાય જ નહીં. ગમે એટલા પૈસા હોય, પૈસાથી કામ થાય એવું નથી. ઘણા લોકો એમાં મહાન મુશ્કેલીમાં આવેલા છે, ફક્ત પૈસામાં જ હોય, બીજું આનું કામ જ નહીં થાય. રાઈટ? Stability. Group also must possess a stable structure. Although groups can change, which often they do, there must be some stable relationship group that keeps the group members together and functioning as a unit. આ તો તમે ગ્રુપમાં જો માનો વન ઓફ ધી સ્પોન્સર હોય, ઇફ યુ લાઈક, તો આપણે ધ્યાન રાખવું પડે કે ગ્રુપ સ્ટેબલ રહે, વારંવાર કોઈક વખત મળવું જોઈએ. તે રાઈટ? કોમન ઇન્ટરેસ્ટ ઓર ગોલ્સ. ખરું કે નહીં? કંઈક કોમન ઇન્ટરેસ્ટ એક તો હોવો જોઈએ, વધારે ઇન્ટરેસ્ટ કોમન ના હોય. દાખલા તરીકે આપણે છે બધા પ્રોફેશન જુદો જુદો છે, બરાબર કે નહીં? તેમ છતાં કંઈક કોમન ઇન્ટરેસ્ટ છે. રિકોગ્નિશન એઝ બિંગ એ ગ્રુપ. ઇફ યુ આર પ્રાઉડ ઓફ બિંગ ઇન ધેટ ગ્રુપ, યુ વિલ કન્ટિન્યુ. ખરું કે નહીં? એટલે આપણે આપણા ગ્રુપની પ્રેસ્ટીજ કેમ વધે તો મ્યુચ્યુઅલી બધાને ફાયદો થાય. ઇટ ઇઝ નોટ જસ્ટ બિંગ ટુગેધર વુડ એન્શ્યોર ધ ફોર્મેશન ઓફ એ પ્રોપર ગ્રુપ. ધ મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ મસ્ટ ઓલ્સો પરસીવ ધેમસેલ્સ એઝ એ ગ્રુપ. બધાને ગ્રુપ પ્રત્યેની ભાવના હોવી જોઈએ. ખરું કે નહીં? એટલે મેં સોહિણીબેનને કહ્યું બધાનું તમે લિસ્ટ બનાવો, બધાના બાયોડેટાની સમરી. તમે અહીંથી જાઓ તો એ તમને ખ્યાલ રહે કોઈ ક્યાં રહે છે, એનો ફોન નંબર શું છે, ગમે ત્યારે અમને વાત કરવાનું મન થાય. બરાબર છે કે નહીં?
The members of the group must also perceive themselves as a group. They must recognize each other as a member of their group and can distinguish them from non-members. એટલે આપણે હમણાં સીટ આપીને કે તમે તમારા ગ્રુપ મેમ્બર વિશે કેટલું જાણો છો. હવે તમે એને હવે આ પ્રશ્ન તમે એમ કે આવો પ્રશ્ન કેમ પૂછ્યો, પણ તમને ચાન્સ આપવામાં આવ્યો હતો પહેલા દિવસે દરેક માણસ 10 મિનિટ પોતાના વિશે બોલ્યું, પણ તમે શું સાંભળ્યું તો કેટલું યાદ રાખ્યું. હવે ક્યાં ફરી મળવું છે, તમને કશું યાદ ના હોય, આને એક જવાબ ના આપી શકો તમે બીજાને. એટલે જ્યારે આપણે મળીએ ત્યારે એકબીજા વિશે જાણવાનું એક જરૂરી વસ્તુ હોય છે, રાઈટ. એટલે આપણું જેટલું ધ્યાનથી સાંભળ્યું ને યાદ રહ્યું. મેં એવો માણસ જો કાલે ગુજરી ગયા અમારા એસોસિએશનમાં હતા, એસ જે બ્રહ્મભટ્ટ, સ્ટેટ બેંક ઓફિસર્સ એસોસિએશન. એ જ વખતે અમારી પાસે 3000 મેમ્બર હતા, અત્યારે મને ખબર નથી. હી રિમેમ્બર નેમ્સ and place and posting of all 3000 members. Only one person I have seen. બરાબર, 3000 માણસો. અને આ ટ્રાન્સફરેબલ લોકો છે, યાદ રાખો તમે. એ ટ્રાન્સફરેબલ લોકોને યાદ રાખે કે અત્યારે આ છે, અહીં છે. કોન્સ્ટન્ટ ચેન્જિંગ ઇન્ફોર્મેશન છે ને. અને હી વોઝ અવર જનરલ ડેપ્યુટી સેક્રેટરી કેવો, પણ હી વોઝ આટલી જ વસ્તુ એના મોટા ગુણ. 20 વર્ષ પછી મળે તો તમને કે હા કેમ ભાઈ લાલાભાઈ, આપણે લુણાવાડામાં મળ્યા હતા, તમે આ રીતે જોઈન થયા હતા ને, બોલો. હી નોઝ. અને કોના ક્યારે પ્રમોશન થયા બધું એને આખી ડાયનેમિક, નો વેર હી વોઝ નોટિંગ ડાઉન. હી રિમેમ્બર સિમ્પલી 3000 પીપલ. અને હી વોઝ મોસ્ટ વેરી વેરી પોપ્યુલર લીડર. બીજું કશું એને ભલે ના કર્યું હોય, ફક્ત આ કરે, રાઈટ. એટલે કહેવાનું શું છે કે રેકોગ્નિશન બી ગ્રુપ. The member must also perceive themselves as a group. They must recognize each other as a member of their group and can distinguish them from non-members. Right? તેઓ ગ્રુપ કોહિઝિવનેસ એમાં કામ લાગે છે. એમાં કોઈ પર્સનલ દખલ નથી, પણ આપણે એને મદદ કરવી તો આપણને ખબર પડે, એના વિશે થોડુંક જાણતા હોય બેઝિક તો, રાઈટ. હવે ટીમ્સ શું છે, ગ્રુપમાં ટીમમાં શું ફરક છે પાછો? All teams are groups, but all groups are not teams. Right? Teams have task interdependence. ખરું કે નહીં? એક ટાસ્ક નક્કી હોય અને એમાં એકબીજા પર કનેક્ટેડ જ હોય, એની જરૂર જ હોય એકબીજા. That is a team. There are certain groups they don't have any task like that. ખાલી મળવાનું હોય એ ગ્રુપ થાય. સાથે જમવા બેઠા એટલે તે ગ્રુપ થયું ને, એ ટીમ નથી. બરાબર કે નહીં? પણ પીરસવાનું હોય બધાએ તો એ ટીમ થઈ ગઈ પાછી. ટીમ્સ હેવ એ પોઝિટિવ સિનર્જી. ટીમ્સ એટલે બધા લોકોની આવડત ભેગી થાય. હમણાં જે કર્યું આપણે, કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. એટલે આપણે શું કર્યું, બધા અલગ અલગ ભેગા થયા, અલગ અલગ રોલ લીધો. બરાબર કે નહીં? અને એકબીજાને ગાઈડન્સ આપે, રાઈટ. એટલે ઇન્ડિવિજ્યુઅલ એફર્ટ કરતા ટીમ એફર્ટ મલ્ટીપ્લાઇઝ. એટલે 2 + 2 = 5 એમ થઈ જાય. 4 ના બદલે 5 થઈ જાય. એટલે આપણે કોઈ પણ કામ વધારે વ્યવસ્થિત કરવું હોય તો જો તમારી પાસે આ ના હોય તો નહીં થઈ શકે. શક્ય નથી કે હું બધું કરી લઈશ, એ શક્ય વસ્તુ નથી જ હોતી. તમે થાકી જાઓ, છેલ્લે ના થાય કામ. સ્કિલ્સ ઇન ટીમ્સ આર કોમ્પ્લિમેન્ટરી. ખરું કે નહીં? એ નેચરલ છે. આપણે જોયું કે માણસો બધા ઇન્ડિવિજ્યુઅલ યુનિક છે, એટલે આખી ટીમમાં દરેકમાં યુનિક સ્કિલ હોય અલગ અલગ. એટલે આપણે શું તમને કહ્યું કે ભાઈ તમે રોલ આપો, ચાલો ને આ બેન તમે અમને રોલ કેવી રીતે આપ્યા બધાએ? ઓન વોટ બેઝિસ યુ ડિસાઇડેડ હુ વિલ બી વર્કર, હુ વિલ બી સુપરવાઇઝર? ચાલો. The team A, that was અહીંયા આગળ જે બેઠેલી હતી, that was team A. જે હિનાબેન, હરેનભાઈ, ઋષિભાઈ લોકોની જે ટીમ હતી, that was team A. એમાં તમે જે રોલ જે આપ્યો છે, વર્કરનો જે રોલ આપ્યો, રાઈટ, એ કોઈ યંગ વ્યક્તિને અગર વધારે આપ્યો હતો, લાઈક ઋષિભાઈને અગર તમે આપ્યો હોતે તો ના, એવું એડવાઇસ નથી કરવાની. ઓકે, આપણે ઓબ્ઝર્વ જ કરો ખાલી. હા. સો ધેટ વોઝ, અને લક્ષ્મી આંટી વોઝ વેરી ગુડ ઓપોનન્ટ. સામેવાળાને આરામથી ટોકતા હતા કે એ લોકોનો ટાઈમ ફિનિશિંગ થઈ જાય કે રાઈટ. હા, one good thing was that Rishibai and Haren, they both have done strategy. એ લોકોએ strategy when they were seeing પ્રશાંતભાઈ, તો strategy પ્લાન કરેલી હતી કે અહીંયાથી લઈને આ રીતે ગોઠવવાનું, કે આ રીતે ગોઠવવાનું.
પણ તમે રોલ એસાઇનમેન્ટ કેવી રીતે કર્યું? આપણે તો કહ્યું નથી કે ફલાણા વર્કર થશે, ફલાણા સુપરવાઇઝર થશે. હાઉ ડીડ યુ ડિસાઇડ? એમને પૂછો તમે કે હરેનભાઈને જ કેમ વર્કર બનાવ્યા? We took voluntarily. No, Huh? no any strategy. It was વોલન્ટિયરિંગ. તમારે વોલન્ટિયરિંગ, બરાબર? ચાલો, એક પછી સુપરવાઇઝર નું બોલો, પૂછી લો એમને. Supervisor was decided according to તમારામાં હાઉ ડીડ યુ ડિસાઇડેડ કે આ લોકો સુપરવાઇઝર થશે? લક્ષ્મી આંટી તારણ સારું પડી શકે એની એજ ના એક્સપિરિયન્સ થી એટલે એમને લીધા અને એના એજ્યુકેશન થી લીધા કે કઈ પણ ક્યાંય કન્ફ્યુઝ રહીશું તો એના નોલેજ થી અમને બરાબર. કોઈ પણ અમને ટાસ્ક મળશે તો તમે એ બંનેને સુપરવાઇઝર આ બાજુ પૂછી લો હવે. हाँ, हमारी टीम में मैं और अल्पा बहन थी, तो आप लोग कैसे सुपरवाइजर कैसे डिसाइड किया आप लोगों ने? एक्चुअली तो क्या सजेस्ट नहीं किया सर ने कि आप हो जाइए। दूसरा मैंने भी सोचा कि जो है अगर ऑब्जर्वेशन करता रहता हूँ तो फिर कैसे करना है, तो अच्छा सोनी बहन को भी साथ में ले लिया, 2 लोग हो गए साथ में। हाँ, जी ठीक है, चलो. टाइम कीपर के हिसाब से सोइन बेरन दिव्यांगर टीना बीना, બીજા only was left in our group. ઓકે, હા, બરાબર છે. लास्ट में जरूर जी लेफ्ट थे Supervisor. सुपरवाइजर लेफ्ट रह गए थे હા हाँ तो मीना बहन और सोनी बहन को किस तरह से आपने लिया एज પરફેક્ટ ટાઈમ કરી શકે ઓકે, બરાબર. એવું લાગ્યું તમને? બરાબર. Actually, we were getting some heavy responsibility in the end. ओके इसीलिए आप बाकी रह गए आगे जिम्मेदारी मिलती है ना. હવે બીજું કોઈ ओके उस तरह से ऑब्जर्व एडवाइजर को लिया गया એડવાઇઝર કોણ છે આમાં? यहाँ पे चित्रकांत जी थे हाँ, और हमारे यहाँ यहाँ पे सात सर थे। रजनी सर थे એડવાઇઝર કેવી રીતે નક્કી કરે ભાઈ? I mean, elder in our group, right? બરાબર. एक्सपीरियंस एक्स्ट्रा ऑर्डिनरी कुछ आएगा ये सोच के हमने रिजर्व रखा था બરાબર. ઓકે, ખ્યાલ આવે તમને? એટલે આ ગ્રુપ ફોર્મેશન થયું. અચ્છા, ગ્રુપમાં તમે સિલેક્ટ કેવી રીતે કર્યા? બધા આપણે 1 2 કર્યા, બરાબર? એટલે એમાં તમને મારે પૂછવાનું નથી. બાકી ઘણી વાર તમારે સિલેક્ટ કરવાના હોય, ખરું કે નહીં? તો પાછું એક વધારે કોમ્પ્લેક્સિટી ક્રિએટ થઈ ને, અને કરવી જ પડતી હોય. અમુક સંજોગો તે મોટા ઓર્ગેનાઇઝેશનમાં હોય તો તમારે એ રીતે ગોઠવવું પડે. નરેન્દ્ર મોદી જાય તો પછી જોયો પોતાની ટીમ ગોઠવે છે. हाँ અમદાવાદથી બી લઈ જાય, जी દિલ્હીમાં નથી લઈ ગયા કેટલા લોકોને? हाँ કે એને ખબર છે કે એ ઓબ્ઝર્વ ધેમ વર્કિંગ ઇન ગુજરાત, કે આ રીતનું ઓનેસ્ટ છે ફલાણો ઢીકણો. એટલે આ બધી વસ્તુઓ તમે આ પેપરમાંથી બી ઓબ્ઝર્વ કરજો તો તમને ખ્યાલ આવે કે કેવી રીતે લોકો હાઉ ડુ દે ફંક્શન. એનામાં કેટલી આર્ટ છે માણસને ઓળખવાની, કોને શું કામ સોંપવાનું, આને ઉઠાઈને અહીંથી મૂકી દેવા, નહીં મૂકવાનું, બરાબર કે નહીં? અને પાછો એની જોડે આવે કે હા સાહેબ હું આવી જાઉં છું, લાઈક ધેટ. આ બધી વસ્તુ નાની નાની નથી, આ બહુ બહુ મોટી મોટી વસ્તુઓ છે, બરાબર? आइडेंटिफाई पीपल विद અમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી એ છે કે જે ટાસ્ક મેનેજર હતા એમને ઇનિશિયલી આપણામાં ઇન્ટરેસ્ટ ક્રિએટ કર્યો હતો, પછી ચેલેન્જને ટફ બનાવતા ગયા. હા, બરાબર. હવે ચેલેન્જને ટફ બનાવતા ગયા, બરાબર? એમાં શું છે કે લાઈફમાં આવું જ હોય છે. કોઈ પણ ટાસ્ક તમે લો તો તમને એનો પ્રીવિયસ એક્સપિરિયન્સ નથી, એટલે એમાં શું શું ચેલેન્જ આવશે તમને ખબર. બીજું કે ચેલેન્જ ટાસ્કની અંદર હોતી નથી, બહારથી વાતાવરણમાંથી ચેલેન્જ આવે. ખ્યાલ આવ્યો કે નહીં? તમને કે આ 2 જણા કામ કરો, પછી વજન કરે ને પેલા તો બીજું કામ કરો, તમે આ કરજો. ખ્યાલ આવ્યો તમને? એટલે તમે થઈ ગયા. પછી બીજી શું ચેલેન્જ હતી ભાઈ? તમે ચેલેન્જની વાત કરી, કરો તમે. પહેલા it was very easy. હા. કરવાનું છે એટલે મને લાગ્યું કરવાનું છે ને તો it was easy. તો બાકી ટર્મ્સ એન્ડ કન્ડિશન ખબર નહોતી. આપણે કીધું જવું જ નહોતું. બરાબર. ટર્મ કન્ડિશન બદલાતી રહી એક એક. ખરું કે નહીં? એટલે આખે પાટા ત્યાં સુધી પણ easy હતું કે ચલો બે હતી તો થઈ જશે. હા. પછી કીધું એક જ હતા. બરાબર, અને એમાં પાછું બધું રાઈટ? એટલે આ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરજો તમે કે એપરન્ટલી ટાસ્ક ઇઝી જ હતું, ખરું કે નહીં? પણ કંઈક એવી કન્ડિશન ઉપરથી ઓચિંતાની આવે, yes. બરાબર? એ તમારા હાથમાં નથી, કુદરતમાંથી આવે, આજુબાજુથી આવે, બધું આવે, બરાબર? હા. એટલે કન્ડિશન શું થઈ? પેલા તો ઇઝી લાગતી ટાસ્ક, બરાબર? પછી કહે કે ભાઈ તમારે રોંગ હેન્ડથી કરવાની. राइट રોંગ હેન્ડ મતલબ આનો ગર્ભિત અર્થ છે આ બધી વસ્તુઓનો, કે તમને
જેની એક્સપર્ટાઇઝ ના હોય એ કામ પણ કરવું પડશે. ચેલેન્જ કારણ કે વર્લ્ડ ઇઝ કોન્સ્ટન્ટલી ચેન્જિંગ. બરાબર, નવી જ વસ્તુ કરવી પડે. બરાબર કે હું આ કોમ્પ્યુટર ચલાવતો અને મને કોઈ એપલનું કોમ્પ્યુટર આપે. હવે આઈ એમ ફેસિંગ ધીસ લાસ્ટ 15 days. બરાબર કે આ પેલો મોબાઈલ વાપરતો એન્ડ્રોઈડ નો આઈફોન આવ્યો, એ તમને 15 દાડા સુધી આને શું કરવું હવે આને? બરાબર, એટલે તે રોંગ હેન્ડ. ખ્યાલ આવે તમને? એવું બનવાનું જ છે. એ બને જ હંમેશા. કોઈ પણ કાર્ય કરશો તો આવું બનવાનું છે. એટલે આપણે તૈયાર રહેવું. આપણે ધાર્યું હોય પણ આપણે થાય નહીં. બરાબર કે નહીં? એટલે રોંગ હેન્ડ થયો. બીજી શું હતી? પછી આંખે પાટા. આંખે પાટા વિઝન છે એક જાતનું, કે આગળ શું થવાનું છે આપણને ખબર નથી. એટલે દરેક માણસને આંખે પાટા જ છે આખા દુનિયામાં. એટલું સમજવાનું. ક્લિયર વિઝન આપણને હોતું નથી, અને એ સાથે કામ કરવાનું. આપણે નથી ને આજુબાજુવાળા પણ નથી. એવરીબડી હેઝ એ લિમિટેડ વિઝન, રાઈટ? એટલે લિમિટેડ વિઝન હોવાના કારણે તમારે બીજા લિમિટેડ વિઝન વાળાનો હેલ્પ લેવી જ પડશે. એ ના લો તો તમે શું કરો? અથડાશો. ખરું કે નહીં? એટલે કોકનો હાથ ચાલતું હોય તો કોકની આંખો ચાલતી હોય તો કોકના કાન ચાલતા હોય, કોકના એક્સપર્ટ. આ બધું આપણે જોવું પડે, અને આપણે પહેલાં રિસ્પેક્ટિવ એનું રિકોગ્નાઇઝ કરવું પડે, એપ્રિશિએટ કરીને એની હેલ્પ લેવી પડે. તે કામ થાય નહીં. નાનકડું કામ આ તમે જુઓ ને, બાલ મંદિરનું કામ છે, પણ થાય નહીં. આ બધા લિમિટેશન્સ આવે એટલે, રાઈટ? પછી તમે જોયું કે એને કોઈ ઓબ્ઝર્વ કરનાર છે, બીજું ગ્રુપ હોય ને, તો એ તમારી પર શું કરે? કંટ્રોલ કરે, વોચ રાખે કે ભાઈ કાયદા પાડે છે કે નથી પાડતો. ખરું કે નહીં? એ બધું. એટલે તમે પોલિટિક્સમાં હોય તો તમારે બીજું વિરોધ પક્ષ હોય જ, એ બધા જ ધ્યાન રાખે તમારું. એટલે તમને જાગ્રત રાખે. બરાબર ને? હંમેશા આપણે કંઈ પણ કામ કરતા હોય, બીજા લોકો તમને જુએ છે, સાંભળે છે, અને જ્યાં તમે ફોલ્ટ હશે ને ત્યાં તમને દબાવે. રાઈટ? એવરીવેર. હા, એવરીવેર. તમે આજે ગુંડા લોકોને રાઇવલ ગેંગ હોય, નથી હોતું? દરેકમાં હોય, સારામાં હોય, ખોટામાં હોય. રાઇવલ હોય જ હંમેશા. બરાબર કે નહીં? એટલે રિયલ લાઈફ સિચ્યુએશન આપણે સમજવાનો થોડાક સમયમાં પ્રયત્ન કરીએ છીએ. બરાબર? પછી બીજો શું મુદ્દો આવ્યો? ટાઈમ મેનેજમેન્ટ. બરાબર? કોઈ વસ્તુ માટે અનલિમિટેડ ટાઈમ નથી. કોઈ પણ દિવસ અનલિમિટેડ રિસોર્સિસ હોતા નથી. આ તમને 33 વર્ષનો મેનેજર અનુભવ હું તમને સાર કહું છું. હંમેશા હું શરૂઆતમાં એમ જ વિચારતો કે આ રિસોર્સિસ હોય તો સારામાં સારું કરવું. બરાબર? મારે સ્ટાફ ઓછો છે, મારે આમ છે, આ કયા અઘરો નથી, નોલેજ વાળો નથી. રિસોર્સિસ છે ને, પૈસા નથી, સાધન નથી, વ્હીકલ નથી, હું આમ કરી શકું એમ. અને જ્યારે મેં સ્ટડી કરતા ત્યારે ખબર પડી કે if there are enough resources, there is no need of manager. તો ક્યાં જરૂરત છે? તમારી પાસે કરોડ રૂપિયા આપ્યા અને કહો કે ચાલો ચલાવો, તો ચલાવી શકે માણસ. એવરીથિંગ ઇઝ ઓલવેઝ અંડર સ્ટ્રેન. કોઈ પણ જગ્યાએ જશો એવી પરિસ્થિતિ આવવાની નથી કે અનલિમિટેડ રિસોર્સિસ હોય. આ તમને મારા અનુભવે કહું છું. 10 વર્ષ થયો મને શીખતા. આગે કાયમ કમ્પ્લેન શાની કરું? રિસોર્સિસ. તમારે રોંગ માણસ છે. પણ એવું પણ થાય કે ભાઈ આપણે ક્યારેક એવું બને કે મારે આ વસ્તુની જરૂર છે, બરાબર? So I will be able to fulfill my task in a very fluid manner. પણ જ્યારે એ વસ્તુ તમને મળી જાય તો પાછી નવી વસ્તુની લેક જનરેટ થાય. યાર આની સાથે આ વસ્તુ હોત ને તો બહુ સુપર. બરાબર? એ ચાલુ જ રહે. બરાબર? હંમેશા રિસોર્સિસ, હંમેશા કોઈ પણ પોઝિશનમાં તમે જશો, તમે નરેન્દ્ર મોદી થાઓ તો પણ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા થાઓ તો લિમિટેડ રિસોર્સિસ છે કે અનલિમિટેડ? લિમિટેડ છે કે નહીં? લિમિટેડ. એકદમ ઓચિંતાનો કોરોના આવે, બધી ઇન્કમ બંધ થઈ જાય ગવર્મેન્ટની. વિચાર કરો શું કરી શકે? ટ્રમ્પ હોય તો શું કરે? ખરું કે નહીં? એટલે ઓલવેઝ રિસોર્સિસ આર લિમિટેડ. એ તમારે આખી જિંદગી માનીને ચાલવાનું. એમાં પૈસાનો એક પૈસા ઇઝ વન ઓફ ધી રિસોર્સ, પણ એબિલિટી, નોલેજ, ઇન્ફોર્મેશન, ઇક્વિપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બધા રિસોર્સિસ છે. ખરું કે નહીં?
એ હંમેશા લિમિટેડ હોય એઝ એ રૂલ. તો વેન એવર યુ આર પોસ્ટેડ નેવર કમ્પ્લેન અબાઉટ રિસોર્સિસ. કમ્પ્લેન કરો તો ખાલી ખાલી કરવાની, પણ છાતી પર લેવાનું નહીં. કારણ કે જ્યાં જશો ત્યાં બીજો કોઈક બીજું ગમે ત્યાં. તમે કે મારે નથી રહેવું, બીજા જાઓ ત્યાં પણ બીજી જાતની પ્રોબ્લેમ હશે. ખ્યાલ આવે? એક જગ્યાએ અમે ગયા આંધ્રપ્રદેશમાં, પછી રૂરલ બ્રાન્ચ બતાવવા માટે અમને લઈ ગયા. કેવા સંજોગો લોકો કામ કરે છે. પછી લઈ જઈને કે આ બ્રાન્ચ નક્સલ એરિયામાં આપણે આવી ગયા. પછી કહે છે પેલો આની જેમ કે આપણે આવ્યા પછી કહ્યું એને, ત્યાં સુધી કે નહીં તો અમે જઈએ નહીં કે નાવ વી આર એ નક્સલાઇટ એરિયા. એક વખતે આ બ્રાન્ચને બોમ્બ મૂકીને ઉડાડી મૂકેલી, બરાબર, અને આપણા ફરી ઊભી કરી છે, અને આપણે અહીંથી 5 વાગે પહેલા નીકળી જવું પડશે. આ બધું એને 1 by 1 અમને આખું નેચરલ સાઇટ સીઈંગ નો મૂડ જ જતો રહ્યો. બ્યુટીફુલ જંગલ હતું, એટલું સરસ જંગલ, એટલા બધું તમને શું જાય કેમ કરીને પાછા જાઓ. ખ્યાલ આવ્યો? કાકીનાડા એરિયા હતો આંધ્રપ્રદેશનો, કોસ્ટલ એરિયાની આગળના જંગલો, બરાબર. એટલે કહેવાનું છે પછી, એટલે ત્યાં પહેલા હું ગયો મને શું કીધું, આ તો કશું કામ જ નહીં યાર, આટલા બ્યુટીફુલ એરિયામાં રહેવાનું. પણ પછી પેલી માહિતી આવી કે તો નક્સલાઇટ એરિયામાં રહેવાનું છે. બીજો કન્સ્ટ્રેન્ટ હોય, ખબર પડી, અને તમે એન્જોય કરવા માટે કે ચાલો અહીં પોસ્ટિંગ થાય તો વાંધો નથી એમ. એટલે વી ડોન્ટ નો ધ કન્સ્ટ્રેન્ટ્સ ઓફ અધર પીપલ. બીજાના કન્સ્ટ્રેન્ટ આપણે જાણતા નથી, એટલે આપણા મનમાં કે આને બહુ મજા છે. કોઈ પણ સંજોગમાં જ્યાં હશો ત્યાં ભયંકર જાતના રિસોર્સની કન્સ્ટ્રેન્ટ હોય. આ લિમિટેડ વસ્તુ કાયમ માટે યાદ રાખો. એટલે સ્કિલ્સ ઇન ટીમ્સ આર એટલે કોમ્પ્લિમેન્ટરી રિસોર્સિસ. આપણે બીજું સેશન છે, વાત કરીશું કે એવા સંજોગો શું કરવાનું. ગ્રુપ્સ, એસેમ્બલેજ ઓફ પીપલ, બરાબર, એસેમ્બલ ઓર ઓબ્જેક્ટ ગેધર ટુગેધર, પીપલ વર્કિંગ ટુગેધર, ટીમમાં લેસ કોન્ક્રીટ એક્શન, અને પેલામાં કોન્ક્રીટ એક્શન હોય. ગ્રુપ મેમ્બર્સ મે નોટ બી કમિટેડ ટુ એ કોમન ગોલ. ત્યાં કોમન ગોલ છે, કોમન ટાસ્ક હોય. ટાઈપ્સ, ફોર્મલ ઓર ઇનફોર્મલ. ખરું કે નહીં? ઓફિસમાં કે ઓર્ગેનાઇઝેશનમાં શું ફોર્મલ ગ્રુપ હોય છે ઘણી વખત, અને ઘણી વખત ઇન્ફોર્મલ. આ HSRC જે ઇન્ફોર્મલ છે, એ બધું ઇન્ફોર્મલ ચાલ્યા કરે. ખરું કે નહીં? પણ એ ગ્રુપ છે, અને એ પ્રમાણે ઇન્ફોર્મલ અલગ રીતે કામ થાય, ફોર્મલમાં અલગ રીતે કામ થાય. ફોર્મલમાં સર્વિસ રૂલ્સ હોય, ઇન્ફોર્મલ સર્વિસ રૂલ હોય નહીં. ખરું કે નહીં? ઇન્ફોર્મલ ગ્રુપ્સમાં મોસ્ટલી વોલન્ટિયર્સ વધારે જોવા મળે. હા, વોલન્ટિયર જોવા મળે. એટલે વોલન્ટિયર સાથે કેવી રીતે રહેવું, કેવી રીતે, બરાબર, બધું અલગ જ વસ્તુ છે. ફોર્મલ વર્ક ગ્રુપ્સ આર એસ્ટાબ્લિશ બાય એન ઓર્ગેનાઇઝેશન ટુ અચીવ ઓર્ગેનાઇઝેશન. તમે ઓર્ગેનાઇઝેશન તમને કોઈ સ્થાપવાનું કહેવામાં આવે તો તમારે બધું ફોર્મલ એરેન્જ કરવું પડે. ઓર્ગેનાઇઝેશન ડિઝાઇન ઇઝ એ બિગ સબ્જેક્ટ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં તમને એમ કે આ ઓર્ગેનાઇઝેશન આપણે બનાવવું છે, તે એટલી બધી ફેક્ટર્સ છે એમાં કે તમારે કયો સ્ટાફ લેવો, કેવો લેવો, ક્યાં બેસાડો, શું કરવું, શું રોલ એલોકેશન કરવું. એટલે કોઈ એસ્ટાબ્લિશ કરે કોઈ પણ વ્યક્તિએ, સંતોષજીએ કરેલું એક સ્કૂલ, ઇટ ઇઝ એ બિગ ટાસ્ક. ન્યૂ તમે 0 થી કરો તો તમને લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ આપે, રાઈટ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન પહેલા જેને કર્યું છે ને એ બહુ જબરજસ્ત વ્યક્તિ હોય, પછી ચલાવવા વાળા મળી આવે. ફર્સ્ટ છે ને, ફર્સ્ટ 5-10 years તે હાઈલી કોમ્પ્લેક્સ હોય, કેટલી બધી ફેલિયર આવે એમાં, એટલા બધા ફેક્ટર્સ થાય. ખ્યાલ આવે તમને? એટલે કોઈ દિવસ કોઈ પણ સંસ્થા કોઈ બનાવી હોય એની ટીકા કરવી એ તમને કરવાની આપે ત્યારે ખબર પડે. બનાવો 0 થી તો ખબર પડે. એટલે કહેતા આ તો આવું આમ કેમ છે, તેમ કેમ છે, એને તો કેવું જ છે, ખાલી તમને આપો તો ખબર પડે. એક વસ્તુ બનાવી જુઓ. સો then formal groups may take the form of command groups. બરાબર, ફોર્મલ છે કારણ કે એને બધું આખું સેલેરીડ પીપલ હોય, બધું હોય. ટાસ્ક ગ્રુપ, ફંક્શનલ ગ્રુપ્સ, ડિટરમાઇન બધી ઓર્ગેનાઇઝેશન ચાર્ટ, એનો ચાર્ટ હોય. હુ ઇઝ હિઝ બોસ, કોના અંડરમાં કોણ છે, તે બધું હોય. ફોર્મલ ગ્રુપ છે. and definitely the approved formal connections between individuals and an organization. તેમ છતાં તમને ગ્રુપ ડાયનેમિક્સ ના આવડે, તમે ફેલ જાઓ. ફોર્મલ ગ્રુપ હોવા છતાં કે બધું આમ થયું એટલે બધા હું કહું એમ જ કરશે, એવું ના હોય. બરાબર, તૃતીયમ રસ્તો કાઢે તમારે. કમાન્ડ ગ્રુપ્સ આર સ્પેસિફાઈડ બાય ધી ઓર્ગેનાઇઝેશન ચાર્ટ. અને કમાન્ડ હોય એકબીજાનો, one man one boss કે જે રીતનું હોય. and often consist of a supervisor and the subordinates that report to that supervisor. અહીંયા આપણે કેટલા વર્કર હતા અને કેટલા સુપરવાઇઝર હતા?
Through supervisor. આવું આ દુનિયા છે. એમાં ઇન્ડિયામાં ખાસ હમ. વર્કર કરતા સુપરવાઇઝર વધારે. વધારે, અને એનાથી કોઈ એક્સ્ટ્રા ફાયદો થયો હમ. વર્કર તો એની એફિશિયન્સી પ્રમાણે જ કામ કરવાનું છે. બરાબર. એટલે ઉલટું ઘણી વખતે ઓછું કામ થાય, બે સુપરવાઇઝર હોય ને એક વર્કર હોય. એટલે આપણે જ્યારે સુપરવાઇઝર હોય ત્યારે ધ્યાન રાખવું. એટલે મને જ્યારે ટુ સુપરવાઇઝર્સ કીધા ને ત્યારે મને એ જ ક્વેશ્ચન આવ્યો કે બે સુપરવાઇઝર શું કરે? પણ તમે જોજો ઘણી જગ્યાએ આવું મળશે. Yes. બરાબર. એટલે તમને આ એક કમ્પેરેટિવ સિચ્યુએશન આપી કે આવા સંજોગો તમે કામ કરતા હોય કે એક તમે એક છો અને તમારા મલ્ટિપલ બોસ હોય. એ તો જાજે સુયાણુથી કંઈક વેતન છે એવું કંઈક એક્ઝામ્પલ છે ને, પણ થાય તમને કેટલા મલ્ટિપલ કંટ્રોલર. બરાબર. સુપરવાઇઝર ધાર્યો હતો એટલે પેલો જતો રહ્યો પપ્પા હારતા હતા એટલે તો એ પાછી મગજમારી કરવા હા. તો એ સુપરવાઇઝરમાં વર્કર બિચારો કન્ફ્યુઝ બરાબર. એટલે સુપરવાઇઝરમાં જ્યારે આપણે હોઈએ ત્યારે પેલો કન્ફ્યુઝ ના થાય એ પણ આપણી ડ્યુટી છે. ખરું કે નહીં? કારણ કે આપણને પાવર છે સુપરવિઝન કરવાના, પણ સુપરવિઝન ના કરવાથી ઘણી વાર કામ સારું થતું હોય અને નહીં તો પેલાને ડિસ્ટર્બ થતો હોય. ખરું કે નહીં? Many times this happens, no, sir. સુપરવિઝન કરવાની બી કદાચ જરૂર નહીં. Many times this happens, no, it is one good pro, like many cook destroy the kitchen. એ હકીકત હોય છે ઘણી વખતે. એટલે આ એક વસ્તુ જાણવાની છે ફક્ત. Right. બરાબર. તમારે પ્રાયોરિટી કહેવાય. Good. Right. બરાબર. પણ પછી એ વસ્તુ ઘણી વખત એમાં નેગેટિવ પણ થતું હોય છે. રાઈટ. સ્કૂલમાં હોય આ કાર્યક્રમ બધી જગ્યાએ હોય. હા. કોઓર્ડિનેટર ત્રીજું જ કે છે ને જો ટીચર બીજા કન્ફ્યુઝ થઈ ગયા કે ચંદ્રકાંતજી શું કહ્યું કે પ્રિન્સિપાલ જુદું કે, વાઇસ પ્રિન્સિપાલ જુદું કે, કોઓર્ડિનેટર જુદું કે, અને ટ્રસ્ટી વળી જુદું કે. હા, એવું છે સર. બરાબર. You have to entertain everybody. બરાબર. Yes, you have to make એટલે a- એટલે એ તમને આ સિમ્યુલેશન એક્સપિરિયન્સ આપ્યો અહીંયા કે ભાઈ આવું જ છે, તમારે છે, પણ આવું બધે મળશે તમને, અને તમે પાછી આમાં તમારો કોઈ રોલ નથી, આમાં તમે સુધારી શકો નહીં કે મારે નથી જોઈતો સુપરવાઇઝર, એવું ક્યાંથી કરી શકો? તમારા હાથમાં નથી. રાઈટ. યુ હેવ ટુ સર્વાઈવ. બરાબર કે નહીં? જ્યાં હોય ત્યાં. રાઈટ. મારે મુંબઈમાં જોબ હતી ને ત્યારે મારે પેરેલલ 3 બોસને એક સેમ જ રિપોર્ટ આપવાનો. બરાબર કે નહીં? જો એવરી ઇવનિંગ. એટલે એવરીવેર. એવરી ઇવનિંગ. બરાબર. હા, આ રિયાલિટી છે આ વસ્તુ. બરાબર કે નહીં? દેટ રિપોર્ટ ટુ દેટ સુપરવાઇઝર. અને કમાન્ડ ગ્રુપમાં તમે જુઓ તો આપણને ખબર છે કે ત્યારે ટાસ્ક ગ્રુપ હોય. ટાસ્ક ગ્રુપ એ ટેમ્પરરી ટાસ્ક માટે બનાવ્યો, 6 મહિના, 3 મહિના, 12 મહિના. એ પણ એક અલગ વસ્તુ છે. ખરું કે નહીં? who work together to achieve a common task. Members are brought together to accomplish a narrow range of goals, specified goals, within a specified time. ટાઈમ હંમેશા બધે જ હોય. કોઈ દિવસ અનલિમિટેડ ટાઈમ વાળો કોઈ કામ આ દુનિયામાં નથી. એક તમારે ચા બનાવી હોય તો એનો ટાઈમ હોય છે. ખરું કે નહીં? કોઈ પણ કામ એ ગમે તે જોડે ટાઈમ તો તમારે જોઈન થયેલું જ હશે. બરાબર. અને એ આપણને ના ગમતું હોય એવું શક્ય છે નહીં. બરાબર કે નહીં? ટાઈમ પણ વન ઓફ ધી રિસોર્સિસ છે. Yes. ખરું કે નહીં? એટલે તમને લિમિટેડ આપવામાં આવે કે ભાઈ આટલે લિમિટેડ જ છે હંમેશા. રાઈટ. ટાસ્ક ગ્રુપ્સ આર ઓલ્સો કોમનલી રિફર્ડ ટુ એઝ ટાસ્ક ફોર્સિસ. ટાસ્ક ફોર્સ પણ ઘણા કહે છે. The organization appoints members and assign the goals and tasks to be accomplished. Examples of assigned tasks are the development of a new product, improvement of a production process, proposal of a motivational contest. So many is there. ગવર્મેન્ટમાં બી હવે ટાસ્ક ફોર્સ બનાવવામાં આવે અને આ કામ સોંપવામાં આવે. એડવાઇઝરી ગ્રુપ હોય, જાત જાતના ગ્રુપ ફોર્મ કરીને કામો કરવામાં આવે. જેટલું કોમ્પ્લેક્સ હોય એટલું તમારે ગ્રુપ ફોર્મેશન કરવું જ પડે. સિંગલ મેન કેનોટ થિંક ધેટ મચ. આ બજેટ બહાર પડવાનું છે તો ગવર્મેન્ટ કન્સલ્ટેશન માટે બોલાવે છે ને લોકોને. ગવર્મેન્ટ ઇઝ નોટ સપોઝ ટુ કોલ. એનો કઈ ડ્યુટી નથી. ફાઇનાન્સ મિનિસ્ટરના પાવર છે કે શી કેન સ્ટ્રેટ અવે ડિક્લેર ધ બજેટ. સ્ટીલ દે અરેન્જ ધ મીટિંગ વિથ ફાર્મર, મીટિંગ વિથ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, મીટિંગ વિથ ઓફિસર, ઓલ કન્સલ્ટેશન. એને જરૂર પડે કે પાવર ઇઝ નોટ ધ ઓનલી. પાવર એકલો આવવાથી કંઈ કામ થાય નહીં. કારણ કે નોલેજ એટલું કોમ્પ્લેક્સ વસ્તુ તમારે કન્સલ્ટેશન કરવું જ પડે. સામેથી બોલાવા છે ને કે ભાઈ શું કહેવું. When maximum like you said, the government is asking sir for different groups, na, then it becomes holistic. It is acceptable, na, then when like Yes. a suggestion is taken by so and so. And many good suggestions come. Obviously, sir, it's good things. સો ફંક્શનલ ગ્રુપ એટલે તમે ગમે ત્યારે કોઈ પણ પોઝિશનમાં હો
કન્સલ્ટેશન ભૂલશો નહીં. બરાબર? તમને બધું ઉપર બેસી ગયા એટલે બધું દેખાતું નથી એ બરાબર. એટલે તમને ક્યાંથી શું મેળવવું એ ખબર હોવી જોઈએ અને એ રીતે એ લોકો પાસે સલાહ લેવી પડે. ખરું કે નહીં? જુનિયર મોસ્ટ પાસેથી બી શીખવું પડે. રાઈટ? નહીં તો કોઈ તમને કહે નહીં, તમે હાયર પોસ્ટ ઉપર છો, કોઈ તમને સલાહ ના આપે, તમે બિલકુલ ખોટું કરતા હોય તો. એટલે યુ શુડ બી એપ્રોચેબલ, તો તમને લોકો એડવાઇસ આપશે. ભલે તમે કેટલી માનવી કેટલી થાય એ બધી અલગ છે, પણ લોકો ઇન્ફોર્મેશન આપશે. નહીં તો ઇન્ફોર્મેશન વગર શું કરશો? ખરું કે નહીં? હા, functional group created by the organizer to accomplish specific goals within an specified. Functional groups remain in existence after achievement of current goals and objectives. Examples of functional group would be marketing department, customer service, different departments. But the interest group है, करूँ क्या नहीं? May last longer than general informal group. Types of groups છે બધા. બરાબર કે નહીં? અમુક સ્પેસિફિક ઇન્ટરેસ્ટ માટે ઉભા થાય. વુડ બી સ્ટુડન્ટ્સ હુ કમ ટુગેધર, સ્ટુડન્ટ યુનિયન હોય દાખલા તરીકે. બરાબર છે? એ ઇન્ટરેસ્ટ ગ્રુપ છે. રાઈટ? ઘણા મ્યુઝિકનું ગ્રુપ હોય, ગાયક કલાકાર અલગ અલગ હોઈ શકે. એ હોબી માટે પણ હોય છે. અથવા રિપ્રેઝન્ટેશન કરવું હોય ગવર્મેન્ટને તો એ ગ્રુપ થાય, ફાર્મર્સ ગ્રુપ થાય દાખલા. ફ્રેન્ડશિપ ગ્રુપ્સ પણ હોય છે. ખરું કે નહીં? સિમિલર સોશિયલ એક્ટિવિટીઝ, પોલિટિકલ બિલીફ, રિલિજિયસ વેલ્યુઝ, આ બધા ફ્રેન્ડશિપ ગ્રુપ છે. They enjoy each other's company and participate. Then volleyball team, આ બધા જે ટાઈમ આપણા લેઝર એક્ટિવિટી માટે, so they share common interest. Reference group હોય. Reference groups are social validation. They allow individual to justify their attitudes and values, while social comparison helps individuals evaluate their own action. They have a strong ઇન્ફ્લુએન્સ ઓન મેમ્બર. દરેક સોસાયટીમાં એવા રેફરન્સ ગ્રુપ હોય. રેફરન્સ ગ્રુપ એટલે એને પૂછે લોકો, બરાબર, અને એના આધારે નક્કી કરે. જ્ઞાતિઓ એમાં પંચ હોય, બધું દરેક જગ્યામાં અત્યારે થોડું ઓછું થયું, પણ દરેક જગ્યાએ કંઈકનું કંઈક હોય. એ રેફરન્સ ગ્રુપ કહેવાય. જ્યારે ઇન કેસ ઓફ નીડ તમે એને પૂછો, ખરું કે નહીં? અને એક એક આ રાઈટ છે કે રોંગ છે કે આપણું ડિરેક્શન કઈ છે, રેફરન્સ ગ્રુપ છે. એ પણ એક અલગ વસ્તુ છે. એ ટાઈપનું, હા, એ ટાઈપ. તમારે ત્યાં ટ્રસ્ટીઝ હોય સ્કૂલોમાં, તે ઇવન એ ડિફરન્ટ, અને એના કોઈ એક્સપર્ટાઇઝ હોય તો પણ કહેવાય. એ રીતે રિલિજિયસ રેફરન્સ ગ્રુપ પણ હોય, કે નક્કી કરે કે આ કરવું, આ ના કરવું, આ ખાવું, આ ના ખાવું, આમ કરો તો તમે આ સંપ્રદાયમાં ના ગણાવો, આમ કરો તો ગણાવો. આ બધા રેફરન્સ છે આખા. આપણે બધા રેગ્યુલર કામ કરતા હોય એટલે આપણને ખ્યાલ ના, પણ આ બધું આ લોકોએ એનાલિસિસ કર્યું છે. હવે ગ્રુપ બને છે કઈ રીતે એ તમે જોયું. તો સાયન્ટિસ્ટો શું કહે છે? ગ્રુપના કેટલા ફોર્મ, 5 સ્ટેજ છે. ફોર્મિંગ પહેલા તો, ગ્રુપ ફોર્મેશન, પછી સ્ટોર્મિંગ. ગ્રુપ ફોર્મ કરો એટલે અંદર અંદર બૂમાબૂમ થાય. તમે જોયું ને અહીંયા કોણ શું કરશે, ફલાણું ઢીકણું થાય છે. નોઈઝ હંમેશા, નોઈઝ થોડો ઘણો થાય હંમેશા, નોઈઝ કંઈક થાય જ. સ્ટોર્મિંગ. પછી ધીમે ધીમે નોર્મિંગ થાય એટલે શાંત થાય. પછી કામ સુધી એની પર આવી જાય. પછી પરફોર્મિંગ, પછી કામ કરવા માંડે. આ બધું તમે જોયું એટલે મારે સમજાવવાનું નથી. અને કામ પૂરું થાય એટલે એડજોર્નિંગ, ચાલો પતી ગયું કામ. બરાબર? એના સ્ટેજીસ છે. કારણ કે એકબીજાના કોન્ટેક્ટમાં આવે, ઓળખાય એકબીજાને, ખરું કે નહીં? એટલે ઓળખવામાં ટાઈમ ના જ, એટલે આપણે આ સેશન અત્યારે રાખ્યું, નહીં તો પહેલા રાખત ને. આ સેશન જો તમે પહેલા દિવસ રાખ્યું તો આનાથી વધારે પ્રોબ્લેમ થાય, ખ્યાલ? પણ અહીંયા તમે આ વખત જાણતા હતા 2 દિવસનો પરિચય, એટલે આપણે આ વખતે રાખ્યું, ખ્યાલ? અને આખું ટાઈમિંગ હોય તો વિચાર કરો. આ બી ગ્રુપ ડાયનેમિક્સ છે. આ જે તમે મને રોલ આપ્યો છે શું છે? ગ્રુપ ડાયનેમિક્સનો જ છે ને. ગોઠવ કરવું પડે બધું, ખરું કે નહીં? હા, રાઈટ થિંગ એટ રાઈટ ટાઈમ. સો એને બિગિનિંગમાં શું હોય? ફિલિંગ ઓફ અનસર્ટેનિટી હોય શરૂઆતમાં, કે શું કરવાનું છે, શું નહીં, ઇંતેજારી હોય, ઇન્ફોર્મેશન છે નહીં, આપણને શા માટે બોલાયા હશે, શું કામ હશે, કઈ ટાઈપની આ ટાસ્ક હશે, બરોબર ને? એના રૂલ્સ શું છે? ગ્રાઉન્ડ રૂલ બનાવવાનો પ્રયત્ન કરે, બરાબર છે? પછી રિલેશનશિપ નક્કી કરે, ભાઈ આ સુપરવાઇઝર, આ ફલાણો, આ ઢીકણો, બરાબર કે નહીં?
ટાસ્ક શું છે? ખાલી ટાવર બનાવવાનો છે. રોલ એકબીજાએ નક્કી કર્યા. પછી સ્ટોર્મિંગ, એ પછી શું થાય? હાઈ ડિગ્રી ઓફ કોન્ફ્લિક્ટ થાય. કોણ કયો રોલ કોને આપવો એ થાય જ હંમેશા. એમ કરતા કરતા કોઈ એક જણને લીડર બનાવવાનો થાય તો એમાં ઘણું કોન્ફ્લિક્ટ થાય હંમેશા, બરાબર. પણ તેમ છતાં ધીરે ધીરે પછી કોમનલી એને થાય કે આ ફલાણા માણસ આપણા લીડર તરીકે સારા ચાલશે. કારણ લીડર વગર પણ ગ્રુપ ના ફંક્શન કરે, બરાબર. લીડર ના હોય, લીડર કશું જ કામ ના કરતો એ તમને દેખાય. લીડર થી વધુ લીડર જ કામ કરતો, એનું માઇન્ડ 24 કલાક એક્ટિવ હોય, ખરું કે નહીં? હી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધી પરફોર્મન્સ ઓફ ધી હોલ ઓર્ગેનાઇઝેશન. એટલે આ કોન્ફ્લિક્ટ જો તમારે ના થાય નક્કી તો પછી ગ્રુપ આગળ તો પેલું સ્ટેજ આવવાનું જ નથી, ખરું કે નહીં? આપણે ગ્રુપ શા માટે બનાવ્યું છે એનાથી મહત્વ છે, પેલું નથી કે ભાઈ કોણ શું રોલ કરશે. પણ જનરલી આ ટાસ્ક આપ્યું છે એટલે ભેગા થઈને કંઈ નક્કી કરે કે આપણે આમ કરીએ, બરાબર. અને પછી એક્સેપ્ટ કરે કે ભાઈ ફલાણા લીડર થશે, ફલાણા થશે. પછી નોર્મિંગ, પછી નોર્મલ સ્ટેજમાં આવવા માંડે સ્લોલી, બરાબર. આ તો તમને તો 15 મિનિટનું કર્યું, પણ આ તો ઘણી વખત 3 મહિના થાય. હા, કઈ એકદમ ચિંતાનું ના થઈ જાય. ઇટ ટેક્સ ટાઈમ, ખરું કે નહીં? એ ટાઈમ તમારે માનીને જ ચાલવું પડે. So it's called a group development. Like members become closer to each other and group functions as a cohesive group. They now identify within the group and share responsibility, achieving the desired level of performance. It is complete when the group members can set a common target. તમે જ્યારે ટાર્ગેટ સેટ કરો પછી તમે શાંત થઈ ગયા. ત્યાં સુધી ગરબડ ચાલે ને, કોઈ કે 10 લઉં, 12 લઉં, 15 લઉં, આમ છે તેમ છે, એ થાય જ હંમેશા. પણ નક્કી થયું એટલે શું? કોમનલી બધાએ નક્કી કર્યું કે મારે 12 ટાર્ગેટ છે, બધાએ નક્કી કર્યું ને, પછી શાંત થાય. આ બધું ઓબ્ઝર્વ કરો તો મજા આવી ગઈ છે. આ દુનિયામાં બીજું મનોરંજન શોધવા જેવું છે જ નહીં. આ બધું આ મનોરંજન જ છે, ખ્યાલ? તમે જાણો તો બધું આ જોવાનું રહી જાય બધું, ખરું કે નહીં? એટલે આના રિયલ લાઈફ છે. પેલું તો ગોઠવેલું હોય ટીવીનું મનોરંજન, આ તો તમારે રિયલ લાઈફ જ્યાં જોતા બધું ખાલી જોયા જ કરો, બરાબર. જયારે એગ્રી થાય આ ટાર્ગેટ માટે પછી શાંત થાય, પછી પરફોર્મન્સ શરૂ થાય, બરાબર. અને આ પોતપોતાના રોલ બજાવવા માંડે. they devote energy to achieve the objectives, બરાબર. અને જ્યારે પૂરું થાય ત્યારે પછી લોકો એડજોર્ન થાય, પણ they will enjoy the process. આજે થયા પછી પણ એનું એન્જોયમેન્ટ કેટલું? અમુક દિવસો સુધી રહે, આટલી સિમ્પલ ટાસ્ક હોવા છતાં. એટલે ગ્રુપ પરફોર્મન્સ એનર્જાઇઝિસ ધ પીપલ. મ્યુચ્યુઅલી આખું એમ્પાવરમેન્ટ જેવું યુ ફીલ ઇટ, યુ મસ્ટ બી ફિલિંગ, આઈ ટેલ યુ, બરાબર. એ રહે જ હંમેશા. એટલે આ એક બહુ અગત્યની વસ્તુ છે. એટલે એમાં રિલેશનશીપનો આ ગ્રાફ આ લોકોએ બનાવેલ છે કે શું છે? પહેલા ફોકસ, ફોર્મિંગમાં ફોકસ ટાસ્ક ઉપર ના હોય, પછી સ્ટોર્મિંગમાં એકદમ રિલેશનશીપની બધી ગૂંચવાઈ જાય, ગૂંચવાળો થાય. એમ કરતા કરતા પછી ટાસ્ક ઉપરનું ફોકસ વધવા માંડે છે, પરફોર્મન્સ, ખ્યાલ? ઇઝ અ નોર્મલ સ્ટેજ. અને આ હોઈ જ શકે. તમે કોઈ પણ ગ્રુપ તમારી સાથે કામ કરતું હોય તો આ બધામાંથી પસાર થશે. એમાં રઘવાટ કરવો નહીં કે પહેલાથી જ પરફોર્મન્સ કેમ નથી કરતું. ઇટ ઇઝ નોટ પોસિબલ. હ્યુમન સાયકોલોજી છે કે ઇટ વિલ ટેક ટાઈમ, ખરું કે નહીં? તમે બોસ હોય તેમ કે આ તો એ મેં કયું ગ્રુપ બનાવો તરત કામ તો ચાલુ થઈ જવું છે. ઇટ ઇઝ નોટ પોસિબલ, ખરું કે નહીં? એટલે આમાં ઇન્ટર રિલેશનશીપ હોય છે, બરાબર છે. અને તો જે ગ્રુપ ફંક્શનલ, ઓર્ડરલી, ઇટ વિલ ફંક્શન એન્ડ પ્રિડિક્ટેબલ. વોટ આર ધી આસ્પેક્ટ્સ? રોલ. Who will perform what role? What are the norms? And what is the status? And group cohesiveness. એક રાખો, right? રોલ દરેકને આપવામાં આવે છે, બરાબર છે. અને રોલ એક્સપેક્ટેશન્સ એ પણ કહેવામાં આવે છે.
ધ પર્સન હોલ્ડિંગ ધ રોલ ઇઝ નોન એઝ રોલ ઇન્કમ્બન્ટ કે રોલ હોલ્ડર કહેવામાં આવે. એટલે દરેકને આપણે કહ્યું કે ભાઈ આ છે, આ ટાઈમ કીપર છે, આ છે. ધેન હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે મારે ટાઈમ કીપિંગ કરવાનું, મારે આ કરવાનું, આપવો પડે. ઓટોમેટિક રૂલ કોઈ ગ્રુપ ફંક્શન ના કરી શકે. યુ હેવ ટુ એસાઇન ધ રોલ. અને રૂલ એસાઇન કેવી રીતે કર્યો તમે કર્યો ને એ જોયું ને તમે કે બને ત્યાં સુધી એ વ્યક્તિની એક્યુમેન કહેવાય કે જેની લાયકાત હોય એ પ્રમાણે તમે લગભગ રોલ એસાઇન કર્યો. ખ્યાલ હોય તમને? એમાં જો ભૂલ થાય તો મોટી ભૂલ થાય પાછી. એટલે એ જે ગ્રુપ ફોર્મેશન પછી તમારા ગ્રુપના મેમ્બર તમે ઓળખતા જ ના હોય, તમે રોલ એસાઇન કેવી રીતે કરશો? એની કેપેબિલિટી જાણતા નથી. નોઈંગ ધી ગ્રુપ મેમ્બર્સ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇવન ઇન એ ફોર્મલ સિચ્યુએશનમાં પણ. ફોર્મલ સિચ્યુએશન યુ શુડ નો બીકોઝ પીપલ આર ઓલવેઝ unequal. They may have equal designation, but they don't have equal expertise. એટલે કોને શું સોંપવું તે મોટી આર્ટ છે. એના માટે તમારે માણસોને કામ કરતા ઓબ્ઝર્વ કરવા પડે અને એનામાં શું છે તમારા ખ્યાલ આવવો જોઈએ, તો તમે એને પ્રોપર કામ આપી શકો. અને જોડે તમે ભાઈ રોંગ જ માણસને રોંગ કામ આપો શું થાય? બરોબર કે નહીં? તે આ બધી નાની વસ્તુ લાગે પણ બહુ જ મહત્વની, એની પર આખો આધાર હોય છે. જેમાં પ્રાઇમ મિનિસ્ટર હોય, જે મિનિસ્ટર કેવી રીતે સિલેક્ટ કરે છે અને મિનિસ્ટરને ડિપાર્ટમેન્ટ આપે છે, અને એ તમે જુઓ કેટલું પ્રોપર હોય છે કે એ પ્રોપર ના હોય તો આખું ડિપાર્ટમેન્ટ પ્રોબ્લેમ આવે છે, એના આખા દેશને પ્રોબ્લેમ થાય. એવું નાના સંજોગોમાં પણ સમજી લેવાનું આપણે, ખરું કે નહીં? રોલ એમ્બિગ્યુટી ટેક્સ પ્લેસ વેન ધ પર્સન હોલ્ડિંગ ધ રોલ ફીલ્સ કન્ફ્યુઝડ. હંમેશા જોયું ને તમને જ્યારે રોલ આપે એટલે કન્ફ્યુઝન જ થાય, પેલું મારે શું કરવાનું છે, એટલે પૂછે એકબીજાને કે મારે શું કરવાનું છે, ખરું કે નહીં? એ વખતે કોઈ એને હેલ્પ કરવી પડે, ભાઈ તારે આ કરવાનું છે અથવા તારે નથી કરવાનું આ, ખરું કે નહીં? એમ્બિગ્યુએશન પોઝિશન હંમેશા હોય જ. જેટલી ક્લિયર થાય એટલું કામ થાય. પછી નોર્મ્સ કે રૂલ્સ રેગ્યુલેશન શું છે, મ્યુચ્યુઅલ એક્સપેક્ટેશન શું છે, ક્લિયર કરવા પડે. કહેવા કે કીધા વગર કોઈ સમજી શકે નહીં. વી હેવ ટુ ટેલ, રાઈટ? પીપલ શુડ નો વોટ ઇઝ ધેર, વોટ આર ધી નોર્મ્સ. અને ઇફ યુ ડોન્ટ નો યુ આસ્ક કે ભાઈ શું નોર્મ્સ છે, ખરું કે નહીં? સો નોર્મ્સના પ્રમાણે માણસ રિફર કોને કરે? નોર્મ્સ પ્રમાણે માણસ પોતે બિહેવ કરવાનો પ્રયત્ન કરે ને. એટલે આપણે મેં તમને ક્લેરિટી કરીને કે ભાઈ આ બે બારણાથી બહાર નથી જવાનું, આ ગ્રુપે આ બાજુ બેસવાનું છે, આ બીજી આ બાજુ બેસવાનું, બધું ક્લેરિટી હોય છે, નહીં તો કન્ફ્યુઝન થાય. એ કોનો રોલ છે? મારો છે. તમે કહે ભાઈ તમારે શું કરવાનું? એના બેન કહે તમે શું કરવાનું? ભાઈ મારે આ કરવાનું, બરાબર? હવે એવું ના કરું તો તમે બધું કન્ફ્યુઝન થાય કે ના થાય, ખરું કે નહીં? એ બધી વસ્તુઓ દરેકનો રોલ હોય છે, બરાબર કે નહીં? The norms have status or the relative prestige or social position. એ આપણે આ રોલ પ્રમાણે આપણે નક્કી કર્યું એટલો ટાઈમ પૂરતી, એટલા ટાઈમ પૂરતી આપણે ગોઠવ્યું ને કે આ સુપરવાઇઝર છે, બરાબર? અત્યારે નથી. એ પીપલ ઓફન જોઈન ધ ગ્રુપ ઓર એ રિનાઉન્ડ ક્લબ બીકોઝ ઓફ ધી પ્રેસ્ટેજ. આ તો ઘણા લોકો ક્લબોમાં કેમ જોઈન થાય છે? ભાઈ ફલાણા ક્લબનો મેમ્બર છે, બીજા કન્ટ્રીમાં ગયો તો અટવાઈ ગયો તો ચાલો ભાઈ ત્યાં કોઈ ફલાણી છે કે રોટરી ક્લબ મને હેલ્પ કરશે. Like that. There are many reasons for it. ગ્રુપ કોહિઝિવનેસ છે. ગ્રુપે એઝ એ ગ્રુપ હંમેશા રહેતા શીખવું પડે. તમારી કોઈ પણ મોટી પોઝિશન હોય, જો તમે ગ્રુપમાં સારી રીતે કામ ના કરી શકો તો આપણે વી આર અનફિટ, ખરું કે નહીં? સ્ટ્રેન્થ ઓફ ધ ગ્રુપ મેમ્બર, નહીં તો ગ્રુપ આખું તૂટી જાય. દરેકે ગ્રુપમાં પોતાનો પર્સનલ ઈગો સાઈડ પર મૂકવો પડે, ખરું કે નહીં? સો this refers to degree of attraction of the group members for each other and weak feelings. The degree of cohesion has been found to depend on external threats also. એ આપણે વાત થઈ, જેમ થ્રેટ વધારે હોય તેમ ગ્રુપ નજીકમાં રહે. પક્ષીઓ બધા સાથે જ ઉડે છે. તમે જુઓ આ બધું ગ્રુપમાં શીખવું હોય તો તમે પક્ષીઓ જુઓ આકાશમાં, આખીની સાયકોલોજી છે. હાઉ ધી બર્ડ્સ ફ્લાય. આગળ એક જણો વી આકારમાં જોયે છે ને, કેમ વી આકારમાં હોય છે? જે સ્ટ્રોંગેસ્ટ મેમ્બર હોય આગળ હોય, બીજા ફોલો કરે, વચ્ચે બચ્ચાઓ નહીં બધા હોય, પાછળ પેલા અડધા હાફ વે જે હોય મિડલ સ્ટ્રોંગ, પેલાને પ્રોટેક્ટ કરે એટલે કોઈ ભૂલું ના પડી જાય. અને સૌથી વધારે પ્રેશર કોને આવે? આગળ વાળાને આવે, કારણ કે હવાને આ એરફોર્સ આગળ હવાનું
એરોડાયનેમિક્સ શું કહે છે, હવાનો દબાણ એને સહન કરવાનું. એ આગળ જાય એટલે એટલી હવામાં જગ્યા એટલે પાછળ વાળા એટલું ઈઝી પડે, એટલે ઓછો થાક લાગે, એનાથી આગળ ઓછો થાક લાગે. આ તમે જુઓ નાની નાની વસ્તુ જો બહુ ઓબ્ઝર્વ મજા આવે એવું છે, બરાબર. એટલે પેલા એને ઓછી તાકાત પડે ઉડવાની, પણ આગળ વાળું એટલે પછી અમુક સમય પછી આગળ વાળો બદલાય, એકનો એક લીડર હોય પછી થાકે એટલે બીજું આવે. એમ કરતું કરતું ગ્રુપ આખું 2,000-3,000 માઇલ લોકો ફ્લાય કરતા હોય છે. સાઇબેરિયાથી અહીં આવે છે. વિચાર તો કરો કેમ આવે છે, થ્રેટ. કારણ ત્યાં એટલી બધી ઠંડી પડે માણસ મરી જાય, ખરું કે નહીં? એટલે આખી બધી નાની નાની વસ્તુ આ કુદરતમાં પણ જોવા મળે. ગ્રુપ ડિસિઝન મેકિંગ ઇઝ અ ટાઈપ ઓફ પાર્ટિસિપેટરી પ્રોસેસ, ખરું કે નહીં? પાર્ટિસિપેશન કરીને મલ્ટિપલ ઇન્ડિવિજ્યુઅલ એક્ટિંગ કલેક્ટિવલી એનાલાઇઝ પ્રોબ્લેમ્સ ઓર સિચ્યુએશન્સ અને ઓલ્ટરનેટિવ કોર્સ ઓફ એક્શન. તમે કર્યું કે ભાઈ આ રીતે કરું, આ રીતે કરું, આમ કરું, તેમ કરું, એ આખું પછી નક્કી કરો છો, બરાબર કે નહીં? અને કયું ઓલ્ટરનેટિવ પણ નક્કી કરે કે આમ કરું કે તેમ કરું, બરાબર કે નહીં? પછી એમાં અમુક લોકો વધારે ઇફેક્ટિવ ડિસિઝન લે, ભાઈ આમ કર, ખરું કે નહીં? 2 સુપરવાઇઝર તમે જુઓ તો એમાં એક જણો વધારે એક્ટિવ હોય, બીજો ઓછો એક્ટિવ હોય, બધું થતું હતું ને. પછી ગ્રુપ ડિસિઝન આવે, ખરું કે નહીં? એ પણ કોમ્પ્લેક્સ વસ્તુ છે. તમે કયા આધારે 10 કર્યા અને કયા આધારે 12 કર્યા લો, ખરું કે નહીં? કહો, ચાલો ને, પૂછ્યું તો નેહાબેન પૂછો ને, કેમ 10 કર્યા ને કેમ 12 કર્યા ને? ત્યારે અમે 10 કરી ને ત્યારે શાહ સાહેબે અમને એક્સપિરિયન્સ પ્રમાણે એમને 5 કીધા, પછી સંતોષ સરે 10 કીધા, પછી આ લોકો તરફથી 12 આયા ને એટલે ગ્રુપ વાળા બધા કે આપણે 14 કરીએ. 15 કીધા તમે. હા, 15 સુધી પહોંચ્યા. પછી મેં કીધું ના અમને કીધું છે તમે તો આગળ વધવું નથી, આપણે 10 આવવા, એટલે પછી 10 ફાઇનલ કરી. ખ્યાલ તમને કેટલું બધું બીજા ગ્રુપની પણ અસર થઈ, અંદર ગ્રુપમાં અસર થઈ, અને છેલ્લે નક્કી કર્યું કે થોડું ભાઈ આપણે ઓછું રાખો, બરાબર કે નહીં? પણ ઓછું રાખો નક્કી કર્યું, પણ ઓછું અંદરથી નક્કી કર્યું નથી. નહીં તો 15 કેમ કર્યા એને? કારણ કે થાય તો હજુ કરવા છે, પણ એમાં ડિક્લેર કરવું નહીં. આ તો બધું આઈ જસ્ટ એઝ્યુમિંગ. જો ખરેખર તમે જો નક્કી કર્યું હોય તમે આગળ જાઓ ને કે થઈ ગયો મારો ટાર્ગેટ, પણ એવું નથી કર્યું તમે, બરાબર છે કે નહીં? તે આ બધી રીતે એટલે ગ્રુપ ડિસિઝન બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે, એ થયા કરતા હોય છે, પણ ઓબ્ઝર્વ કરો તમને મજા આવે, અને એમાં આપણે થોડો ઘણો રોલ ભજવી શકીએ, બરાબર છે ને? રિક્વાયર ઓપિનિયન ફ્રોમ અધર્સ. સેવરલ મેથડ છે. કોઈ ઓથોરિટેરિયન મેથડ હોય કે એક જણો કે કામ જ કરવાનું છે, ઘણા પછી બ્રેન સ્ટોર્મિંગ, બધાના આઈડિયા લે, બ્રેન સ્ટોર્મિંગ થયું. વોટિંગ બેઝ પણ હોય. હમણાં છેલ્લે તમારું ગ્રુપ બનાવવાનું શું થયું કે ચાલો વોટિંગ બેઝ જેવું થયું ને, 1 to 1 બોલો ભાઈ, બાકી નહીં. એ પણ ઇટ વોઝ અ ડિસિઝન ને. ડિસિઝન બી એના વેરિયસ મેથડ છે ડિસિઝનના. ટીમ એટલે સ્મોલ નંબર ઓફ પીપલ, કોમ્પ્લિમેન્ટરી સ્કિલ, કમિટેડ ટુ એ કોમન પર્પઝ, પરફોર્મન્સ ગોલ્સ એન્ડ મ્યુચ્યુઅલી એકાઉન્ટેબલ. ઇટ enhances performance. આ ગ્રુપ પતી ગયું, હવે ટીમ્સ આવી, રાઈટ? એમ્પ્લોયી બેનિફિટ્સ, રિડ્યુસ્ડ કોસ્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ એન્હાન્સમેન્ટ. આ ઇમ્પોર્ટન્સ ઓફ ધી ટીમ્સ, રાઈટ? આમ તો ઓર્ગેનાઇઝેશન ચાલે જ કરે છે, પણ અમુક સંજોગોમાં તમારે કામ પ્રમાણે ટીમ બનાવવી પડતી નથી. સેલ્ફ મેનેજ ટીમ્સ એ પણ હોય છે ઘણી વખતે. ઓકે, એસોસિએટેડ વિથ ધી કન્સેપ્ટ ઓફ એમ્પ્લોયી એમ્પાવરમેન્ટ. બધા જ લોકો એક કહેવાય એને તમે એક્સક્લુઝિવ કામ સોંપી દો તો થતું હોય છે, એવું કંઈ નથી કે ના થાય, ખરું કે નહીં? સેલ્ફ મોટિવેટેડ લોકો હોય, તમે એટલું કામ સોંપી દો કે આટલા ટાઈમમાં કરવાનું છે, પછી તમારે જોવું ના પડે, કરે જ, ખરું કે નહીં? પ્રોસેસ ઓફ ધ મીન્સ ટુ અચીવ ધ ટીમ ગોલ આર ડિઝાઇન્ડ એન્ડ ડિસાઇડ બાય ધી ટીમ. એમાં સેલ્ફ મેનેજ ટીમનો અર્થ એ છે, તમને ખાલી કામ કયું કહેવાય, પછી કેવી રીતે કરવું એ લોકો નક્કી કરે. ખ્યાલ હોય તમને? સેલ્ફ મેનેજ એ હાઈલી મોટિવેટેડ ડેડિકેટેડ એમ્પ્લોય હોય એના માટે આ વપરાય, એને ડિટેલ ઇન્સ્ટ્રક્શનની જરૂર નથી. એટલે જ્યાં જે જરૂર હોય ત્યાં વાપરવાનું આપણે. પછી ટાઈપ્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ ટીમ્સ હોય, ક્રોસ ફંક્શનલ, 2-3 ડિપાર્ટમેન્ટ ભેગા થઈને બી ટીમ બનાવતા હોય, સેલ્ફ મેનેજ ટીમ ને પ્રોજેક્ટ ટીમ, પ્રોજેક્ટ ઓરિએન્ટેડ પણ હોય.
અને કીડી એ સૌથી મોટી ટીમ વર્કર છે વર્લ્ડમાં. ટીમ બિલ્ડિંગ શીખવું હોય તો કીડીને ઓબ્ઝર્વ કરીએ તો બધા જ સિદ્ધાંત આપણને ખબર પડે. ખરું કે નહીં? શું શું હોય છે તમે જુઓ. હા, પહેલી તો બી બ્રેવ. કીડી હંમેશા કોદાળો માનતી નથી કે હું શુદ્ર છું. તમે રડો તો ખબર હોય, ચટકો ભર્યો તો ખબર પડી જાય. ખરું કે નહીં? એટલે બી બ્રેવ. સ્પિરિટ ઓફ શેરિંગ તમે જુઓ, એ કીડીઓ વજન લઈને ફરે છે. કીડી પોતાના વજન કરતા વધારે વજન ઊંચકે છે. એવું ભાગ્યે જ બને. માણસ પણ નથી ઊંચકી શકતો ઘણી વખત. પોતાના કરતા વધારે ઊંચકવું એટલે પણ તમામ કીડીઓમાં કોઈ એવી આવડત હોય છે. બરાબર કે નહીં? એટલે અને શેરિંગ ઘણી વખત જો કીડી એક લઈને આવતી હોય પછી પાછી બીજાને ટ્રાન્સફર કરેલો અને પાછી પોતે બીજું લેવા જાય. કોઈ વાણી નથી, સ્પીચ નથી, ઓથોરિટી નથી, ડેઝિગ્નેશન નથી, પગાર નથી, પોસ્ટિંગ નથી, કશું જ નથી. તેમ છતાં આ બધા પ્રિન્સિપલ છે. કામની વહેંચણી છે. તમે જુઓ, ખરું કે નહીં? સ્પિરિટ ઓફ શેરિંગ છે. બધા શું લઈ જાય? ખાવાનું. ભાઈ બધાને કામ લાગશે, વરસાદ પડશે ત્યારે આપણે બધા અંદર બેસીને ખાઈશું. એટલું જ છે ને. સેન્સ ઓફ ડિસિપ્લિન છે કે નહીં? કીડીઓ જેટલી ડિસિપ્લિન ક્યાં જોવા નહીં મળે. આમ ચાલે તો આમ ફરી તમે જો કોઈને એકબીજાને અથડાય નહીં. બરાબર કે નહીં? અને કોક માથેથી વજન પડી જાય તો બીજી કીડીઓ એને હેલ્પ કરીને પાછી ચડાવે. રાઈટ? સેન્સ ઓફ ડિસિપ્લિન હોય. ઇગ્નોર ડાયવર્ઝન્સ. તમે આમ કરો, તમે જોજો રસ્તામાં, હું તો ઘણી વખત કરી છું. આમ કીડી જતી પછી આંગળી આમ ઊભી રાખો તો આમ ફરીને જશે. એને જ્યાં જવું હોય ત્યાં જવાની. ખરું કે નહીં? એટલે આપણે ડાયવર્ઝન ઊભું કરો તો પણ એને ડાયવર્ઝન નથી. એને નક્કી છે કે મારે આ દિશામાં જવું છે. ખ્યાલ આવે? હા, હા, લાઈનમાં. બરાબર. હાર્ડ વર્ક મેટર્સ. હાર્ડ વર્ક તો તમે કોઈ કીડી બેઠેલી જોશો જ નહીં. કોઈ કીડી સૂતેલી તમે જોઈ આટલી ઉંમરમાં? મેં તો નથી જોઈ. હોય જ નહીં. એમ એ કર્યા જ કરે. બરાબર કે નહીં? એડેપ્ટ ટુ સરાઉન્ડિંગ્સ એ પણ જોયું. સરાઉન્ડિંગ વાતાવરણ પ્રમાણે પોતે ગોઠવાઈ જાય. ખરું કે નહીં? પ્રિપેર અહેડ. એડવાન્સમાં પ્રિપેર કરે છે ને. ચોમાસાની તૈયારી ઉનાળામાં કરી નાખે. બરાબર. અને એના દર તો સંશોધન કરો તો દરમાં કેટલું એસી, વેન્ટિલેશન બધું જ હોય છે. ગરમી ઠંડીના પ્રમાણે થઈ શકે. ટીમ વર્ક. અંદર બે કીડીઓ લડતી નહીં જુઓ તમે. આ કીડીએ આ કીડીને મારી નાખી એવું તમે દ્રશ્ય બતાવો તો કરો. હોય છે ભાઈ? કદી નથી હોતું. અને કેટલી એક ગ્રુપ, એ તો હજારનું ગ્રુપ હોય. એક ફેક્ટરીમાં હોય એનાથી મોટું હોય, પણ કોઈ દાડો લડતા નથી. ખરું કે નહીં? એ ટીમ વર્ક. ટીમમાં હોય ત્યારે આપણે આ યાદ રાખવાનું. ખરું કે નહીં? લડવાથી આખી ટીમ જ પડશે. કોઈ બધાને નુકસાન થાય. એમ એક જણને નુકસાન થતું નથી. ટીમ વર્ક હેલ્પ. માઇન્ડ યોર બિઝનેસ. એ એનું જે કામ છે કરશે. બરાબર કે નહીં? એટલે કીડીઓમાં એક ક્વીન હોય છે. તમને ખબર છે ને? ક્વીન હોય તો ક્વીનને બધા આચવે છે. સારામાં સારો ખોરાક એને પહોંચાડે. એમ નથી કહેતા કે આ તો બેસી જ રહે છે. ક્વીનના કામ શું? બેસી જ રહેવાનું ને ઈંડા મૂકવાના, બસ. પણ આખું એનું 1000નું લશ્કર છે એને સાચવે. ખરું કે નહીં? કોઈ દિવસ એવો રિવોલ્ટ કરતી નથી ચાલો કાલથી હું ક્વીન થઉં. કે ભાઈ આ એને આપણે સાચવાય. તો અંદર આખી ગોઠવણી છે. એટલે લેસન્સ આ લાઈફમાં કે છે કે ભાઈ આ ક્વીનનું બહુ સરસ. હા, આમાં 3 ઓર ક્વોલિટી છે એ લોકોમાં. હા, બોલો. ઇન્ફોર્મેશન શેરિંગ, કોમ્યુનિકેશન અને ખુફિયા એજન્સી. હા, કઈ કહો, બતાવો. તમે કદાચ બોલો કે ચોકલેટ ક્યાં છે મૂકી હોય, હા, યુ વિલ નેવર નો કે આ ક્યારે પહોંચશે. હમણાં જ થોડા દિવસ પહેલા થયું કે અચાનક મેં દેખ્યું કે મારા ટેબલ પર લાલ લાલ કીટો આવી ગયા છે. તો ચા ને બિસ્કિટ અમે ખાતા હતા તો બિસ્કિટનો એકાદ કણ પડી ગયો હતો. તે આઈપી નું એક વાયર આમ જતું હતું. તો મેં દેખ્યું અહીંયાથી ઉતરી ઉપર જઈ ટેબલ પર થઈ એ વાયર થઈને બધે લાઈન લગાવી દીધી. બરાબર. કેવો રસ્તો ખોલી કાઢ્યો. હા, એટલે જ તો કે એને બધી કીડીને મેસેજ પહોંચાડો કે ભાઈ ત્યાં કંઈક ખાવાનું છે અને અહીંયા પહોંચવું ને કોઈ કીને ખબર પડી તો એને બધાને કીધું. એને વાણી નથી પણ કોઈ કમ્યુનિકેશન સિસ્ટમ તો છે અને પરફેક્ટ સિસ્ટમ છે.
કોઈ સામાન્ય સિસ્ટમ એ પણ આમાં ઉમેરી છે. નથી. હા હા બરાબર છે. પછી બીજું શું કહ્યું ભાઈ? ખુફિયા. હા લે હા બરાબર છે. ત્યાં બોલો પણ ઇન્ટેલિજન્સ ત્યાં ચોકલેટ છે બધી. બરાબર. એટલે આ બે વસ્તુ પણ આપણે શીખવાની. જ્યારે ગ્રુપમાં હોય ગ્રુપ પરફોર્મન્સમાં આપણે એડ કરીએ આપણે બરાબર કે સેન્સ ઓફ ઇન્ફોર્મેશન હોય છે. અમુક મેમ્બરે શું કરવું પડે, આજુબાજુ શું ચાલે છે, બીજી ટીમ શું કરે છે, આપણે કેવી રીતે બેટર કરશે એને તોડવા માટે નથી કરતા, પણ કેવી રીતે આપણે બેટર પણ તો તમે એ રીતે સેન્સ ઇન્ટેલિજન્સ બરાબર ને. બીજું શું કહ્યું તમે? કોમ્યુનિકેશન. હા ગ્રુપમાં એકબીજા જોડે હા એના રિવોર્ડ યુઝફુલ વસ્તુ અથવા તો ડેન્જરસ વસ્તુ બે વસ્તુ કન્વે કરવી પડે. પક્ષીઓ બી કન્વે કરી દે છે. ખ્યાલ આવે તમને? આ સાપ હોય જંગલમાં તો પક્ષીઓ અમુક પ્રકારનો અવાજ કરે એટલે બીજા પક્ષીઓને ખબર પડે કે આટલામાં સાપ છે. અવાજ બદલાઈ જાય. જે લોકો જાણકાર છે એને તરત ખબર પડે કે આટલામાં સાપ છે તો જ આ પક્ષી આવું બોલે, નહીં તો આવું બોલે નહીં. એટલે બીજાને ચેતવણી આપે છે. એવું આપણે ગ્રુપમાં મારે શું એવું રખાય કે મારે શું કહેશે તો બધા આવશે તારે થશે એવું નથી. બરાબર કે નહીં? એટલે તે એક વસ્તુ છે. ચાલો ગ્રુપ डायनेमिक्सમાં આપણે બહુ સારી રીતે પતી ગયું. आपको अभी टाइम हो गया होगा. Actually, it is going on. I'm listening a little bit here and there also. Oh, नहीं. Go and attend it. Don't go. Now it is over. Our group dynamics is over.